નમસ્કાર શિક્ષક મિત્રો, આજથી શરૂ થતા શિક્ષક પર્વના બીજા તબક્કામાં સામે રિસીવિંગ સેન્ટર પર બેઠેલા તમામ શિક્ષક મિત્રો, આ ઉપરાંત ફેસબુક વર્કપ્લેસ અને માઇક્રોસોફ્ટ ટીમ્સથી જોડાયેલા તમામ શિક્ષક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સાથે ડાયસ પર બેઠેલા તમામ તજજ્ઞ મિત્રોનું પણ હું સ્વાગત કરું છું. શિક્ષક પર્વ જેની શરૂઆત આપણે 5મી સપ્ટેમ્બરથી કરી દીધી છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા આ પર્વની શરૂઆત કરવામાં આવી છે અને તેના બીજા તબક્કાની આજથી આપણે શરૂઆત કરી રહ્યા છે અને દરરોજ આ જ સમયથી એટલે 8:30 થી 10 વાગ્યા સુધી આપણે 25 તારીખ સુધી દરરોજ મળીશું અને શિક્ષક પર્વ નિમિત્તે શિક્ષકો માટે ખૂબ જ જરૂરી એવી બાબત એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આપણે અહીંયા આ મંચ પરથી ચર્ચા કરીશું અને એને લગતા મહત્વના મુદ્દા આપને જણાવીશું. તો આ પર્વની શરૂઆત કરીએ. આજના દિવસે આપણે ECCE એટલે અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન, ધ ફાઉન્ડેશન ઓફ લર્નિંગ, એને આપણે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ તરીકે ઓળખીશું. આ મુદ્દાની આજે અહીંથી ચર્ચા કરવામાં આવશે. તો આજની આ ચર્ચાના જે પેનલિસ્ટ છે તેમને હું અત્યારે ઓળખાણ કરાવી દઉં. મારી ડાબી બાજુએ પહેલા જે બેઠા છે શ્રી વિપુલભાઈ વ્યાસ, આચાર્ય દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર. તે આપણને પ્રારંભિક બાલ અધ્યાપન મંદિરમાં શું થઈ રહ્યું છે ગુજરાતમાં અને હવે પછી શું કરવાનું થશે તે અંગેની આપણને જાણકારી આપશે. ત્યારે એમની બાજુમાં બેઠા છે ડોક્ટર દર્શનાબેન જોશી, પ્રોજેક્ટ ઓફિસર શ્રી GCRT. મેડમ પણ બાળ અધ્યાપન બાળ શિક્ષણ વિશે ઘણી માહિતી ધરાવે છે અને આપણને એ સંદર્ભે ચર્ચા કરશે તેમજ NEP સંદર્ભે આપણને પ્રારંભિક વાત કરશે. એમની બાજુમાં બેઠા છે ડોક્ટર કલ્પનાબેન ઉનટકટ, પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા. મેડમ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ મુદ્દે શું પ્રાવધાન કરવામાં આવેલા છે તેની વાત કરશે. તેમની બાજુમાં બેઠા છે શ્રી હિરેનભાઈ ભટ્ટ, પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર. હિરેનભાઈ પણ આપણને ECCE સંદર્ભે રાજ્યમાં થયેલી અલગ અલગ પ્રવૃત્તિઓ અને તેમના જિલ્લામાં થયેલી પ્રવૃત્તિઓ વિશેની આપણને જાણકારી આપશે. તો હું હવે પછીના મુદ્દા માટે માન્ય ડોક્ટર દર્શનાબેન જોશીને આમંત્રિત કરી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે એમનો મુદ્દાની રજૂઆત કરે. માન્ય દર્શનાબેન જોશી. નમસ્કાર મિત્રો. 5મી સપ્ટેમ્બર થી શરૂ થયેલા આ શિક્ષક પર્વના આપ સૌને હાર્દિક અભિનંદન અને આજના બીજા તબક્કાની અંદર આપ સૌને હું આવકારતા આનંદની લાગણી અનુભવું છું. શિક્ષક પર્વ અને એ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં. આ શિક્ષક પર્વમાં ખાસ જે મુદ્દાની અંદર ભાર આપવામાં આવ્યો છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, જે આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે કેબિનેટ દ્વારા 29 જુલાઈ 2020ના રોજ મંજૂરી મળી ગઈ છે. આના ગહન અભ્યાસ માટે આપણે સૌ ભેગા થયા છીએ. શું કહ્યું છે એની અંદર એક એક જે વાક્યની અંદર જે સમાવેશ કરવામાં આવેલો છે એને આપણે કંઠસ્થ કરવો પડશે અને એને આપણે વર્ગખંડ સુધી લઈ જવો પડશે, આપણા દ્વારા જ લઈ જવો પડશે. અને એટલે જ આ શિક્ષણ નીતિની અંદર જે મુખ્ય શબ્દનો ઉપયોગ કર્યો છે અને આપણે જે પર્વ ઉજવી રહ્યા છીએ એમાં શિક્ષણ નથી, શિક્ષક પર્વ છે અને એ જ આ શિક્ષણ નીતિનું મુખ્ય હાથ રહ્યું છે. મારી પાસે થોડુંક નાનકડું એવું મેં પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. આપે 5મી સપ્ટેમ્બરના અંદર પણ પ્રેઝન્ટેશન જોયું જ હશે. એમાંના કેટલાક મુદ્દાઓ કદાચ આમાં પણ પુનરાવર્તન થશે, પણ પુનરાવર્તનથી જ આપણે આપણી આ નીતિને આપણે હૃદયસ્થ કરી શકશું, કંઠસ્થ કરી શકશું અને આપણા
શિક્ષણની અંદર, આપણા વર્ગખંડ શિક્ષણની અંદર સુધી લઈ જઈ શકીશું. નેક્સ્ટ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આપણા જે વક્તાઓ છે, આ વક્તાઓ જે આપણને એના સમાવેશ જુદા જુદા જે 4 ચેપ્ટર છે, આ 4 ચેપ્ટરની અંદર આપણને જે મુદ્દાઓ સ્પર્શે છે એ મુદ્દાઓની અહીંયા જે અભ્યાસ કરીને આપણી સમક્ષ મૂકવાના છે, એ મુદ્દાઓની અંદર આપ જોશો તો પેલું જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રસ્તાવના આવે છે, આપ સૌને ખ્યાલ છે કે પ્રસ્તાવના એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર 4 ભાગમાં વહેંચાયેલા જે પણ મુદ્દાઓ છે એના હારની અંદર રહેલું છે. તો હું એક પછી એક આપની સમક્ષ મૂકીશ. તો એ પ્રસ્તાવના જે છે, પછી આપણા જે મુદ્દો છે એની અંદર આપણે કહીએ છીએ એમાં વિઝન અને મુખ્ય સિદ્ધાંતો, એ પ્રસ્તાવનાને અંદર જ એમને સાંકળી લીધા છે. ત્યારબાદનો આજનો મુદ્દો છે જેમને બેન સ્પર્શવાના છે એ છે પ્રારંભિક બાળપણનું શિક્ષણ અને સાર્વત્રિક પ્રવેશ. ત્યારબાદનું જે આપણી પાસે આવશે એ બાળકો કેવી રીતે શીખશે, અભ્યાસક્રમ અને શિક્ષણ વિષયક માળખાનું રાષ્ટ્રીય શિક્ષણની નીતિની અંદર કઈ રીતે આપણી સમક્ષ મૂક્યું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. પછીનો મુદ્દો છે અભ્યાસક્રમ અને અધ્યયન નિષ્પત્તિઓ અને શિક્ષણની મેળવવાની ક્ષમતાઓ બાળકોને, એનો મુદ્દો છે, એને આપણે સમજવાના પ્રયત્ન કરશું. ત્યારબાદ છે શાળા સંકુલ અને શાળાના એક્રિડેશન. એની પછીનો મુદ્દો છે શિક્ષકો માટેનું આખું અલગ ચેપ્ટર છે, એમનું શિક્ષણ અને વિકાસની બાબતને બહુ સરસ રીતે વિગતે છણાવટ કરીને આપણી સમક્ષ મૂક્યું છે. એની પછીની વાત છે એની અંદર બીજી કઈ નવી વિશેષતાઓ મૂકી છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાના છે. અને ત્યારબાદ મુખ્ય ધ્યાન કેન્દ્રિત જે ક્ષેત્રો જે છે એમાં ઇક્વિટી એટલે કે સમતા અને જેન્ડર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના સંદર્ભમાં અહીં રજૂઆત કરવામાં આવી છે કે આપણે હવે આગળ શું કરીશું. અને ત્યારબાદ જે લક્ષ્યો અને અમલીકરણની યોજના છે એમને આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. નેક્સ્ટ, આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક સમિતિની રચના કરવામાં આવેલી હતી. આપને પણ ખ્યાલ છે, આપની પાસે પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવતી હતી ત્યારે આપના પણ રચનાત્મક આની અંદર જે પણ સૂચનો હોય એ આપના દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે અને એનો પણ સમાવેશ થાય એવું આ રાષ્ટ્રીય શિક્ષણનું નિહિત હતું. આપે પણ કોઈ સૂચન મૂક્યા હશે તો આપ જ્યારે આ અભ્યાસ કરશો ત્યારે આપને પણ એવું લાગશે કે મારું સૂચન આની અંદર સમાવેશ થઈ રહ્યો છે, એટલે આ મારી નીતિ છે, આ મારી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એવું આપ અનુભવ કરશો. આ રાષ્ટ્રીય શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે એ ડોક્ટર કે કસ્તુરીરંગન હતા. ફરી વખત એને અમલીકરણની તારીખ હું આપની સમક્ષ મૂકીશ. તો આપની પાસે છે 29 જુલાઈ 2020. આપણે કહી રહ્યા છીએ કે 34 વર્ષ બાદ આ શિક્ષણ નીતિની અંદર બદલાવ લાવવાનો પ્રયત્ન છે. ત્યારબાદ જે છે એ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની વાત કરી રહ્યા છે. એની અંદરના ગોલ નંબર 4ની વાત છે. એ મુખ્યત્વે ધ્યાનમાં લઈ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનો સમાવેશ કરેલો છે. તો એમાં શું છે મુખ્ય, તો આપ પ્રેઝન્ટેશનના માધ્યમથી પણ જોઈ શકશો. ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું. અને બીજો મુદ્દો છે સર્વે માટે આજીવન શિક્ષણ અધ્યયનની તકોને પ્રોત્સાહન આપવું. કઈ રીતે, તો કે ઇન્ક્લુઝિવ અને ઇક્વિટેબલ રીતે. આ બે મહત્વના મુદ્દા છે. ઇન્ક્લુઝિવને આપણે કહીએ છીએ સમાવેશી અને ઇક્વિટેબલને આપણે કહીશું સમતાલક્ષી. આ બંનેને ધ્યાનમાં રાખીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપણે પ્રોવાઈડ કરવાનું છે અને આ જ બંને જૂથોને ધ્યાનમાં રાખીને એ સતત શિક્ષણ કઈ રીતે મેળવી શકે, આજીવન શિક્ષણ સાથે કઈ રીતે જોડાઈ શકે છે
એને ધ્યાનમાં રાખીને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આધાર લઈને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડની અંદર કેટલાક મહત્વના મુદ્દાઓ છે એને હાઇલાઇટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, જેની અંદર ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાર્વત્રિક શિક્ષણની વાત કરી છે. આપણે ગુણવત્તાયુક્ત સાર્વત્રિક શિક્ષણની વાત કરી રહ્યા છીએ, પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાર્વત્રિક શિક્ષણની વાત કરી છે. એટલે આપ સૌ સમજી રહ્યા છો અને આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે હાઈ ઓર્ડર થિંકિંગ ના સંકલ્પનાઓ. એટલે આની અંદર એ વાત સાથે આપણે કહી રહ્યા છે કે કોઈ ત્યારે આવી ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાર્વત્રિક શિક્ષણ મળશે ત્યારે જ આપણે આપણી જે શ્રેષ્ઠ પ્રતિભાઓ છે, આપણા જે સંશોધનના ઉત્તમ સાધનો છે એને આપણે સંવર્ધન કરી શકીશું અને સમાજ અને રાષ્ટ્રને આ માધ્યમ દ્વારા જ ઊંચાઈએ પહોંચાડી શકીશું, એવું આ રાષ્ટ્રીય નીતિની અંદર કહેવામાં આવ્યું છે. ત્યારબાદ એની ડેડલાઇન નક્કી કરી દીધી છે કે આ પ્રકારનું જે શિક્ષણ આપણે મેળવવાનું છે એને ક્યાં સુધી આપણે મેળવવા માટે પ્રયત્ન કરીશું. તો એને કહ્યું છે કે 2030. અહીંયા ફક્ત શાળાકીય શિક્ષણ નહીં, પણ આની સાથે જોડાયેલો જે વિદ્યાર્થી છે આજીવન શિક્ષણ મેળવે એ માટેની તકો અહીંયા પૂરી પાડવા માટેની વાત પણ છે. એના પછી વાત કરી છે, બહુ સરસ મજાની વાત કરી છે. એમાં લખ્યું છે પ્રત્યેક જે વ્યક્તિ છે, પ્રત્યેક આપણો વિદ્યાર્થી છે એની અંદર જે સમાવિષ્ટ સર્જનાત્મકતા, એની ક્ષમતાઓ અને એના વિકાસ ઉપર આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ ભાર મૂકે છે. આની અંદર કહ્યું છે કે એકલી સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન જ નહીં, પરંતુ એનો બોધાત્મક વિકાસ અને સાથોસાથ એની નૈતિકતા, સામાજિકતા અને ભાવનાત્મક સ્તરનો પણ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત વિકાસની પણ આવશ્યકતા છે. એના પર ભાર મૂકી અને જુદા જુદા ચેપ્ટરોમાં આ કઈ રીતે મેળવશું એને માટેની વિગતો આપી છે, જે આપણે ચર્ચા કરવાના જ છે. અને દરેક ચેપ્ટરની અંદર આપને આની સમજ આ પ્રસ્તાવના સાથે તમે એને સાંકળી પણ શકશો. પછી આપણા માટે જે શિક્ષક પર્વ આપણે ઉજવી રહ્યા છીએ એની અંદર કયું છે, આ આખી 4 લાઈન હું વાંચીશ, આપને પણ ખૂબ ગમશે ને આપ જે બધા બેઠા છે ગૌરવની લાગણી અનુભવશો, શિક્ષક તરીકેની ગૌરવની લાગણી, અને જેને શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આવરી લીધી છે. શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યકપણે શિક્ષક જ હોવો જોઈએ. શિક્ષણની નવીન નીતિએ નિશ્ચિતપણે પ્રત્યેક સ્તર પર શિક્ષકોને સમાજના સર્વાધિક સન્માનપાત્ર અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃસ્થાપન કરવામાં મદદ કરવી પડશે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરશે. શિક્ષક જ નાગરિકોને આપણી આવનાર પેઢીને સાચા અર્થમાં ઘડે છે. એટલે શિક્ષક તરીકેનું ગૌરવ આ શિક્ષણ નીતિ આપણને પ્રદાન કરી રહ્યા છે અને શિક્ષણ નીતિ આપશે એવું અહીંયા સુનિશ્ચિત કર્યું છે અને શિક્ષણ નીતિને એ કરવું પડશે એવું કહ્યું છે. નેક્સ્ટ, ત્યારબાદ આ જે ચેપ્ટરો જે છે, જુદા જુદા વિભાગો છે, એ પ્રારંભિક શિક્ષણ એટલે કે -2 થી +2 ની અંદર આની અંદર જેનો સમાવેશ કરી રહ્યા છે એના કેટલાક મુખ્ય સિદ્ધાંતો આપ્યા છે. આ સિદ્ધાંતોને અનુલક્ષીને આ આખા 4 વિભાગો અને એ પૈકીના ચેપ્ટરોનું ને અનુસંધાનિત કરવા માટેના આ સિદ્ધાંતો છે. એમાં આપ પહેલા જોઈ શકશો તો પહેલું જ લખ્યું છે બધા જ અભ્યાસક્રમો શિક્ષણ શાસ્ત્ર અને એની નીતિમાં વિવિધતા અને સ્થાનિક જે સ્ત્રોત છે એનો સંદર્ભ લઈ અને કરવાનું રહેશે. બધા અભ્યાસક્રમો એટલે ફરી આપને કહ્યું, પ્રારંભિક શિક્ષણથી હાયર એજ્યુકેશન સુધીના તમામ શિક્ષણ શાસ્ત્રને આપણે પેડાગોજીના સંદર્ભમાં લઈએ તો એ શિક્ષણ શાસ્ત્ર એ પણ -2 થી +2 પ્રારંભિક શિક્ષણથી હાયર એજ્યુકેશનના સંદર્ભમાં અને એની જ નીતિઓ છે એના સંદર્ભમાં ક્રોસ કરિક્યુલમ છે, ક્રોસ અભ્યાસક્રમ છે, એને કઈ રીતે સાંકળી
અને એ પણ સ્થાનિક એટલે કે લોકલ લેવલના સંદર્ભ સાથે કઈ રીતે મૂકવાનું છે એને આપણે અહીંયા મૂકી રહ્યા છે. ફરી વખત ક્ષમતા અને સમાવેશ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પછી બહુ સરસ મજાનું એની સિદ્ધાંતમાં કહ્યું છે મજબૂત અને જીવંત. કેવી રીતે બનાવવાનું છે? મજબૂત અને જીવંત જાહેર શિક્ષણ વ્યવસ્થા માટે. એટલે જીવંત જાહેર શિક્ષણ વ્યવસ્થાને અહીંયા કહ્યું છે. અને એના માટે સ્વૈચ્છિક રીતે જે પણ સંસ્થાઓ છે એ બધાને અહીંયા જોડવાની વાત કરી છે. અને એ જોડીને આપણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવાની વાત છે. અને એના સિદ્ધાંતોને અહીંયા લીધા છે. ટેકનોલોજીમાં ઉપયોગ. ટેકનોલોજીનો ઉપયોગની અંદર કહ્યું છે કે તમામ જગ્યાએ એ અધ્યાપન પ્રક્રિયામાં, શૈક્ષણિક આયોજનમાં, એના સંચાલનમાં, દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણમાં અને બીજા જે આપણે વિવિધતા ભરેલો આપણો દેશ છે, વિવિધતા ભરેલી આપણી ભાષાઓ છે, એ ભાષાઓને અંદર જો કોઈ અવરોધ આવે તો એને ટેકનોલોજીના માધ્યમથી કઈ રીતે દૂર કરી શકાય એ સિદ્ધાંતોને આની અંદર આવરી લીધું છે. પછી આપણા માટે કહ્યું છે દરેક વિદ્યાર્થીઓ અનન્ય અદ્વિતીય શક્તિઓ ધરાવે છે, ક્ષમતાઓ ધરાવે છે. એને શું કરવાનું છે? સ્વીકૃતિ મેળવવાની છે, એને ઓળખવાના છે અને એને સંદર્ભમાં એને વિકાસ કરવાનો છે. એ બધા જ મુદ્દાઓને આ સિદ્ધાંત તરીકે સ્વીકારી લીધા છે અને આ સિદ્ધાંત તરીકે સ્વીકારી અને દરેક પ્રકરણની અંદર એનો સમાવેશ કરેલો છે. ફરી આપણે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર આ હાઇલાઇટ થઈ રહ્યું છે. એમાં લખ્યું છે વિવેચનાત્મક એટલે કે ક્રિટિકલ થિંકિંગ અને સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવ થિંકિંગ અને ઇનોવેશન. આ ત્રણના ઉપર ભાર મૂક્યો છે અને આ ત્રણ ઉપર દરેક જગ્યાએ શિક્ષક હશે તો એ આ ત્રણમાં કઈ રીતે આપણને ફાળો આપી શકશે. અભ્યાસક્રમ છે તો અભ્યાસક્રમની કઈ જગ્યાએ આને આ ત્રણને આવરી લીધું છે એનો સમાવેશ કર્યો છે. અને પછી આપ્યું છે સતત સમીક્ષા. આપણને કહ્યું છે 360 અવર્સની આપણે એની સમીક્ષા કરવાની છે. એટલે આપણા મનમાં આપણા વિદ્યાર્થી જ હોય એ રીતનું અહીંયા જીવંત અનુસંધાન બાંધવામાં આવ્યું છે. અને પછી એક ખૂબ મોટી વાત કરી છે શિક્ષણ એક જાહેર સેવા છે. જાહેર સેવાના સોશિયલ સર્વિસીસના સંદર્ભમાં નીતિમાં એને હાઇલાઇટ કરી છે. એ ખરેખર ખૂબ મોટી વાત છે અને એ લખ્યું છે. અને પછીનું વાક્ય છે એ જો અધિકારના સંદર્ભમાં દર્શાવી રહ્યું છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું એ દરેક બાળકનું મૂળભૂત અધિકાર છે. એટલે આ અધિકારના સંદર્ભ મેં પણ સરશે છે અને સિદ્ધાંતમાં લીધું છે. ત્યારબાદનું જે નેક્સ્ટ સ્લાઇડ છે એ આ શિક્ષણ નીતિના અમલના બાદ આપણે શું મેળવશું? બાળક કે આપણું જે શિક્ષિત જે વિદ્યાર્થી છે એ કેવો આપણને મળશે એને અહીંયા રજૂઆત કરી છે. તો એમાં પણ એને સરસ મજાનું એને મેં લખેલું છે, ઇંગ્લિશમાં છે. એને ટ્રાન્સલેશન કરીને આપણી સમક્ષ મૂકવા માટે પ્રયત્ન કર્યો છે. પણ એના એક એક શબ્દને આપણા સંદર્ભમાં આપણે ટ્રાન્સલેશન કરી અને સમજીએ એ પણ એટલું જ જરૂરી છે. એટલે આપણી સમક્ષ મૂકી રહ્યું છે. એમાં પણ હું એક એક લાઈન વાંચીશ આપણી સમક્ષ, કેમ કે એની અંદર એ એક એક જે લાઈન છે એ આપણને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સમજવા માટે એનો અભ્યાસ કરવા માટે મદદરૂપ થશે એટલા માટે વાંચી રહી છું. એમાં લખ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક એવી વ્યવસ્થા ઊભી કરવા માંગે છે જેના પાયામાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો હોય, જે બધા જ ભારતીયોને, જો ખૂબ સરસ રીતે લખેલું છે, તમામ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડીને ભારતને એક જીવંત અને ન્યાયી જ્ઞાન અર્જિત સમાજમાં પરિવર્તિત કરી ભારતને વિશ્વના ફલક પર જ્ઞાનની એક મહાન શક્તિ બનાવવાનું આમાં એમનું વિઝન આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવેલું છે. એનું સેકન્ડ જે છે એમાં લખ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિઓ શું કરશે. આની અંદર જે હાઇલાઇટ કરી છે દેશના વિદ્યાર્થીઓમાં ભારતના બંધારણમાં નિહિત મૂળભૂત ફરજો, તેના મૂલ્યો અને તેના પ્રત્યે અત્યંત આદરની ભાવના વિકસાવે, તેમજ જે પરિવર્તનશીલ વિશ્વ છે
તેની સાથે પોતાનું વ્યક્તિગત વિકાસ પણ જોડે અને અનુભવે, એ પણ આની અંદર એનું વિઝનના દ્રષ્ટિએ મૂક્યું છે. અને છેલ્લું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના વિદ્યાર્થીઓમાં ભારતીય હોવાની એક ઊંડાણભરી ગૌરવની ભાવના કેળવવા માંગે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષક તરીકે ગૌરવની ભાવનાને પુનઃ સ્થાપિત કરવાની આપણને માગે છે. અને એ જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ભારતીય હોવાની એક ઊંડાણભરી ગૌરવની ભાવના કેળવવા માંગે છે, એ વિદ્યાર્થી સુધી પહોંચે એ કરવા માંગી રહે છે. તે જ રીતે અને આગળ કહ્યું છે, માત્ર વિચારોમાં નહીં, જે આપણી સંસ્કૃતિ કહી રહી છીએ, કયા પૂરતું એટલે કે પૂરા મન, વચન અને કર્મમાં સદૈવ આ ભાવના જળવાઈ રહે એવી આની અંદર નિહતી આપી છે, એવું આની અંદર નિહિત કર્યું છે. અને એ આપણે એમને કેવી રીતે કરશું એનો અભ્યાસ કરીશું આપણે આજે. તેમાં આગળ કર્યું છે એવા કૌશલ્ય અને જ્ઞાન અને મૂલ્યો અને મનોવલણોનો આપણે આપણા શિક્ષણના અધ્યયન પ્રક્રિયા દરમિયાન વિકાસ કરવાનો છે, જેથી આ માનવ જે છે એ શું કરશે, પોતાના અધિકારો અને પ્રકૃતિ જે છે આપણી પાસે એને પણ કોઈ હાનિ નહીં પહોંચાડે અને વિકાસ જેવા સંવેદનશીલ જે આપણી પાસેના મુદ્દાઓ છે એની સાથે કમિટેડ થઈ સાચા અર્થમાં એ વિશ્વ માનવ બનીને આપણી સમક્ષ આવશે. આ પ્રકારની આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર આપણને એના પ્રસ્તાવનાની અંદર આ બધી જોગવાઈ કરવામાં આવી છે અને જુદા જુદા ચેપ્ટરોને આને જ બેઝ લઈ અને આગળ કઈ રીતે એને આપણે કરીશું એ અહીંયા લીધેલું છે. વધારે સમય ન લેતા આપણી પાસે શ્રેષ્ઠ વક્તાઓ દરેક મુદ્દાઓના સંદર્ભમાં આપણે મેળવેલા છે. તો આજે જે પ્રારંભિક શિક્ષણ એટલે કે આપણે કહીએ છીએ એ રીતે જે ચેપ્ટર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનું જે ચેપ્ટર છે, જે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં આપણી સમક્ષ અભ્યાસ આપણે કરવાનો છે, એની રજૂઆત કરવા માટે ડોક્ટર કલ્પનાબેન ઉંદરકટ, જે પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને વડોદરા છે, એ જોડાઈ રહ્યા છે. હું એમને વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય શરૂ કરે. હું એમને વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય શરૂ કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. શિક્ષક પર્વનો 5મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ બીજા તબક્કાના પ્રથમ દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે ખૂબ સુંદર છણાવટ ડોક્ટર દર્શનાબેને કરી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આઝાદ ભારતની આ તૃતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે અને એ સમયની માંગ છે. 1968માં જે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી તે સમયે સાર્વત્રિકરણ પર વધુ ભાર મુકાયો હતો, કારણ કે સ્થળાંતરના પ્રશ્નો વધારે હતા. મિત્રો, એ જે 1968ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક ખૂબ પ્રસિદ્ધ વાક્ય લગભગ આપણને સૌને ખબર છે, કોઠારી કમિશનનું એ વાક્ય કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. તો ત્યાર પછી જે 1980ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જે આઝાદ ભારતની દ્વિતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહી શકીએ, એમાં ભૌતિકીકરણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો. ઓપરેશન બ્લેકબોર્ડ જેવી જે શાળા કક્ષાએ પાયાની જરૂરિયાતની જે ભૌતિક સુવિધાઓ હતી એના પર વિશેષ ભાર મુકાયો. મિત્રો, આજે જ્યારે સમયનો તકાજો એવો છે કે બાળકને ઘણું બધું શીખવું છે, એનામાં ઘણા બધી કળાઓ છે, ઘણા કૌશલ્યો છે, તો સમયની માંગ પ્રમાણે જે આઝાદ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે તૃતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એમાં લગભગ શિક્ષણ ક્ષેત્રના
દરેક પાસાને ખૂબ સુંદર રીતે આવરી લીધા છે. હમણાં જ ડોક્ટર દર્શનાબેને વાત કરી એમ આપણા જ સૌના અભિપ્રાયો લઈને એમાંથી ખાસ કરીને આ ફિલ્ડમાં શિક્ષણ ક્ષેત્રે જે કામ કરતી વ્યક્તિઓ છે એ લોકો પાસેથી અભિપ્રાયો મેળવીને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઘડવામાં આવી એમાં લગભગ કોઈ એવું પાસું નથી કે જે છૂટી ગયું હોય. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો જે મુખ્ય ગોલ છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો છે અને એટલે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આ ગોલની પ્રાપ્તિ કરવા માટે હમણાં જ વાત કરી એમ કે દરેક બાળકોને પોતાની પસંદગીના વિષયો પસંદ કરીને સમકક્ષ અને ગતિશીલ સમાજ બનાવવા માટેની ગતિશીલ જ્ઞાનયુક્ત સમાજ બનાવવા માટેની રચના કેવી રીતે કરવી એના પર ભાર મુકાયો છે. મૂળભૂત અધિકારો, ફરજો અને બંધારણીય મૂલ્યો પ્રત્યે આદરની ભાવના બાળકમાં કેવી રીતે વિકસે, રાષ્ટ્ર સાથેનું જોડાણ બાળક કેવી રીતે કરે અને બદલાતી દુનિયામાં પોતાની ભૂમિકા અને જવાબદારી સમજે અને એને બખૂબી અદા કરે. મિત્રો, માનવ અધિકાર, ટકાઉ વિકાસ, જીવન નિર્વાહ અને વૈશ્વિક સુખાકારી માટે પ્રત્યેક બાળક પ્રતિબદ્ધતા વિકસાવે અને વિશ્વનો એક આદર્શ નાગરિક, વૈશ્વિક નાગરિકને પોતાની જાતમાં પ્રતિબિંબિત કરે એ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય ગોલ છે. અને મેં હમણાં જ કહ્યું એમ કે આ ગોલ મેળવવો હશે તો જેમ 1968માં કોઠારી કમિશને કહ્યું હતું કે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે, તો એના માટે આપણે બાળકો પર જ જે રાષ્ટ્રનું ભાવિ છે એના ઉપર જ ભાર મૂકવો પડશે. મિત્રો, દરેક જુદા જુદા વિષયો પર અહીંથી ચર્ચા કરવામાં આવશે. એમાં આજે જે મારો વિષય છે એ ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કે જે શીખવાનો પાયો છે. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો પાયામાં એનું બાળપણ રહેલું હોય છે. તો એ કેવી રીતે આપણે આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આગળ આપણે જોઈએ તો મિત્રો જે અહીંયા ચાર્ટ બતાવ્યો છે એમાં અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારની જે તરહ છે શિક્ષણની એ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શું ફેરફાર આવશે. મિત્રો, આજે જ્યારે પણ આપણે કોઈને પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશેની વાત કરીએ ને તો એમને કોઈને પણ લગભગ એ બાબતનો ખ્યાલ છે કે એની તરાહમાં ફેરફાર થયો છે. આપણે કોઈને પણ પૂછીએ કે શું ફેરફાર છે તો તરત જ કહેશે કે 10+2+3 ને બદલે હવે 5+3+3+4 આવ્યું છે. તો આ 5+3+3+4 શું છે એને થોડું વિગતે સમજીએ. મિત્રો, અત્યારની જે પરિસ્થિતિ છે, હાલની જે આપણી શિક્ષણ તરાહ છે એમાં બાળક ધોરણ 1માં પ્રવેશ પામે છે અને 1 થી 5નું એ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરે છે, 6 થી 8નું ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરે છે. બંનેને ભેગા કરીએ તો એને એલિમેન્ટરી એજ્યુકેશન 1 થી 8 ધોરણ માટે કહીએ છીએ. ત્યાર પછી 9-10 એ સેકન્ડરીમાં ગણાય છે અને 11-12 એ હાયર સેકન્ડરીમાં ગણાય છે. આમ બાળક પહેલા ધોરણમાં પ્રવેશ પામીને 12મા ધોરણ સુધી એટલે કે 12 ધોરણ સુધીનું એ શાલેય શિક્ષણ પ્રાપ્ત કરે છે. તો એની સામે જે મુખ્ય પરિવર્તન આવ્યું છે એ 5+3+3+4 એમાં શું છે તો એમાં જે પાયાના 5 વર્ષ છે જેને આપણે ફાઉન્ડેશનલ સ્ટેજ કહીએ છીએ, સ્થાપનાત્મક તબક્કો. કોઈ પણ ઇમારત હોય મિત્રો, જ્યારે એને જેટલી ઊંચી વધારે મલ્ટી સ્ટોરીઝ બનાવવી હોય તો સ્વાભાવિક છે કે એનો પાયો એટલો જ ઊંડો લઈ જવો પડે. કોઈ પણ વૃક્ષ ઘટાદાર વૃક્ષ હોય તો એના પણ મૂળ ખૂબ ઊંડા હોય છે. એમ આપણે જો શિક્ષણરૂપી ઇમારત ચણવી હોય તો સ્વાભાવિક છે કે એના પાયામાં રહેલા જે અતિ બાલ્યાવસ્થાના બાળકો છે એના પર વિશેષ ભાર મૂકવો પડે. તો એમાં જે ગ્રીન વાળો પોર્શન છે એ પોર્શનમાં બતાવે છે કે 3 થી 8 વર્ષ સુધીનું જે ફાઉન્ડેશનલ તબક્કો છે, ફાઉન્ડેશનલ સ્ટેજ છે, એમાં 3 વર્ષથી 6 વર્ષનું જે છે 3 થી 8 વર્ષમાં પણ
3 થી 6 વર્ષનો જે તબક્કો છે એ ખૂબ જ મહત્વનો છે. એ આંગણવાડી એમાં આવશે અને ત્યાર પછી એમાં ધોરણ 1 અને 2 એટલે એની વય 7 અને 8ની થશે ત્યાં સુધીમાં એ 3 વર્ષ આંગણવાડીના અને ધોરણ 1 અને 2 આમ 5 વર્ષ એ ફાઉન્ડેશનલ સ્ટેજમાં પૂરા કરશે. એની ઉપર જે છે એ ધોરણ 3 થી 8 છે અને ઉંમર ગણીએ તો 8 થી 11 વર્ષનો એ થશે બાળક. તો 3 થી 8 ધોરણનો જે એનો તબક્કો છે એને પ્રિપેરેટરી સ્ટેજ કહીએ છીએ, પ્રારંભિક તબક્કો કહીએ છીએ. ત્યાર પછી ધોરણ 6 થી 8માં જે તબક્કો આવે છે એને મધ્ય તબક્કો કહીએ છીએ, મિડલ સ્ટેજ કહીએ છીએ. એમાં 11 થી 14 વર્ષના વય જૂથવાળા બાળકો છે અને ત્યાર પછી જે લાસ્ટમાં +4 વાળો જે ભાગ છે એમાં ધોરણ 9 થી 12, 9, 10 અને 11, 12 એટલે કે 14 થી 18 વર્ષના વય જૂથના બાળકોનો એમાં સમાવેશ થશે. તો મિત્રો આમાં તમે જે મુખ્ય તફાવત જોયો, પેલામાં 1 થી 12 ધોરણનું એટલે કે 12 વર્ષનું શાલેય શિક્ષણ હતું, જ્યારે આમાં એની 3 વર્ષની ઉંમરથી 18 વર્ષની ઉંમર સુધી એટલે કે 15 વર્ષનું શાલેય શિક્ષણ પ્રાપ્ત કરશે. તો આ ખાસ જે મુખ્ય તફાવત છે તે આ બાબતનો છે. નેક્સ્ટ મિત્રો, આ જે એનો ECC માટેનું જે એક્સેપ્ટન્સ છે કે કઈ રીતે આપણે આ સ્વીકાર કરીશું, બાળકોને કઈ રીતે કઈ બાબતોનો એમાં આપણે સ્વીકાર કરીશું. તો એમાં જે 2 સ્ટેજ છે 0 થી 3 અને 3 થી 8 વર્ષના, એને માટે એનું જે આખો પાઠ્યક્રમ અથવા અભ્યાસક્રમ કહીએ તો એની ફ્રેમ તૈયાર કરવામાં આવશે NCERT દ્વારા. એને મોટા ભાગે આ વય કક્ષા એવી છે કે એમાં બાળકોને આર્ટ છે, પોએટ્રી છે, સ્ટોરી છે, સોંગ્સ છે. આપણે પણ જ્યારે નાના હતા ત્યારે આપણને યાદ છે કે આપણા દાદા દાદી આપણને સરસ મજાની વાર્તા કહેતા હતા, આપણા મમ્મી પપ્પા આપણને સરસ મજાના સુંદર ગીતો શીખવાડતા હતા, જોડકના ગવડાવતા હતા. તો અહીંયા આ એને પ્રવૃત્તિ દ્વારા અને એને ગમતા વિષયો દ્વારા એને શિક્ષણ આપવાની વાત છે. આપણે જાણીએ છીએ કે બાળકનો લગભગ સિગમન્ડ ફ્રોઈડે પણ કહ્યું છે કે 85 થી 90% વિકાસ એનો 8 વર્ષની વય કક્ષામાં થતો હોય છે. તો આપણે આ જે વય જૂથ છે એને સવિશેષ ભાર આપણી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપવામાં આવેલ છે અને 2030 સુધીમાં 100% પ્રવેશીકરણ એ પણ આમાં મુખ્ય ગોલ છે. આમાં જે આ પ્રાથમિક સ્ટેજનું જે ફાઉન્ડેશનલ સ્ટેજનું કામ કરશે એમાં આપણે અત્યારે જાણીએ છીએ કે આંગણવાડી વિભાગ એ મહિલા અને બાળ વિકાસ ખાતું સંભાળે છે, પણ અહીંયા આંગણવાડી અને ધોરણ 1, 2 એમ આટલા 5 વર્ષનો સમાવેશ થાય છે. તો એમાં શિક્ષણ ખાતું, મહિલા અને બાળ કલ્યાણ ખાતું, સામાજિક ખાતું, આમ 4 પ્રકારના ખાતાનો સમાવેશ આમાં થશે. હમણાં જ દર્શનાબેને કીધું એમ કે 2030 સુધીમાં આપણે સાર્વભૌમિક રીતે સમતામૂલક સમાજની રચના કરવી છે. એટલે ખાસ નિવેશ પ્રારંભિક બાળ અવસ્થા પર કરવામાં આવશે. તો આ જે આપણો ફાઉન્ડેશનલ સ્ટેજ છે એ આખા જે શિક્ષણ પ્રણાલી, શિક્ષણના એનું જે ભાવિ છે એ ભાવિનો પાયો છે. તો એના માટે આપણે આગળ એને કઈ રીતે એચીવ કરીશું. તો એમાં એનો સર્વાંગી વિકાસ, નેક્સ્ટ સર્વાંગી વિકાસ માટેની જે બાબતો છે એમાં એને કયા પ્રકારનો એનો પાઠ્યક્રમ હશે, અભ્યાસક્રમ હશે, એને કઈ પદ્ધતિઓથી ભણાવવામાં આવશે, એનો અભ્યાસક્રમનું એક આખું વિશેષ ચેપ્ટર આગળના દિવસોમાં આવશે. પણ ટૂંકમાં કહીએ તો આ જે અભ્યાસક્રમ છે એ બહુ ફ્લેક્સિબલ હશે, બાળકોને ગમે એ પ્રમાણેનો હશે, એનું કોઈ બહુ ફિક્સ ક્રાઇટેરિયામાં નહીં બાંધી દીધો હોય. બહુઆયામી, બહુમુખી શિક્ષણ આપવામાં આવશે, બહુસ્તરીય શિક્ષણ. રમતગમત એ બાળકોને ખૂબ જ ગમતી બાબત છે, તો રમતગમત દ્વારા શિક્ષણ આપવામાં આવશે. એને પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આપણે જાણીએ છીએ કે 3 થી 8 વર્ષના બાળકો ખૂબ જ ચંચળ હોય છે. જો ઘણીવાર તોફાની બાળકોને આપણે શાંત બેસાડવા હોય ને તો એને કોઈ એક્ટિવિટી આપી દઈએ ને તો એ એક્ટિવિટીમાં એવો પરોવાઈ જાય છે કે એનું તોફાન પણ એ ભૂલી જતો હોય છે. તો આવા બાળકોને એવી એક્ટિવિટીઝ આપવી જોઈએ, જેમ કે કાગળના ડૂચા વાળવા, કોઈક લખોટીઓ હોય એક નાની ડબ્બી આપીને એ લખોટીઓને એમાં મૂકવા માટે કહેવું,
ગણતરીઓ એને કરાવવી, આવી જે બાબતો છે એની પાસે સરસ મજાના ગીતો ગવડાવવા, જોડકના ગવડાવવા, એને ચિત્રકલા પણ કરાવી શકાય. પપેટ એ એમનો ખૂબ ગમતો વિષય છે. તો આ જે બધી બાબતો છે એ બાબતો દ્વારા આપણે આ જે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની બાબતો જે છે એ એચીવ કરી શકીએ. મિત્રો, રચનાત્મક વર્ષોમાં આ જે એનો આ આપણે કીધું એમ કે ફાઉન્ડેશનલ એનો પાયાનો આ તબક્કો છે, એટલે એનો આ જે વય કક્ષા છે ખૂબ રચનાત્મક હોય છે. એના મનમાં હંમેશા કંઈક ને કંઈક ક્રિએટિવ વિચારો આવતા હોય છે. તો એના માટે આપણે શું કરી શકીએ? ખાસ કરીને આના જે શરૂઆતના 3 વર્ષો છે એ આંગણવાડીના 3 વર્ષો છે. તો એમાં બાળકો ખૂબ જિજ્ઞાસુ હોય છે. આપણને ખબર છે કે આપણા ઘરમાં પણ જો 3-1 વર્ષનું કે એટલી વર્ષનું બાળક હોય તો એ એવા પ્રશ્નો પૂછતું હોય છે કે ક્યારેક તો આપણી પાસે પણ એના જવાબ હોતા નથી. તો એની જિજ્ઞાસાને મારવાની નથી, પણ એની જિજ્ઞાસાને વિકસાવવાની છે. એનામાં ચિંતન હોય છે, પણ એનું ચિંતન એની રીતે એ લોજિકલ હોય છે. પણ આમ છતાં એ જે ચિંતન કરે એ પ્રમાણે ચિંતન કરાવીને એનો સમસ્યાનો ઉકેલ એની પાસે મેળવવાની પ્રયત્ન કરવો. ખાસ કરીને કુદરત સાથે એનો સંબંધ બંધાય, કુદરત સાથે એનું અનુકૂલન થાય, કુદરતને બાળક ઓળખતું થાય તો એ હંમેશા કુદરત પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે એ પ્રેમ કરશે. તો આ બાબત પણ એના આ જે અવસ્થા છે એમાં ધ્યાને રાખવામાં આવશે. સંગીત, નૃત્ય અને વિવિધ કળાઓ એના ખૂબ ગમતા વિષયો હોય છે. તો એને અભ્યાસ પ્રત્યે રુચિ કેળવવા માટે ગીજુભાઈ બધેકાએ પણ કીધું છે કે 5 વર્ષના બાળકને 5 વર્ષ સુધીના બાળકને ક્યારેય લખાવવાની પ્રયત્ન નહીં કરો. એને ઓળખ આપો, એને ગવડાવો, એને ગણાવો, ગણતરી કરાવો, પણ એનું લેખન કાર્ય જે છે એ 5 વર્ષની ઉંમર પછી જ જો કરાવવામાં આવે તો એ વધારે યોગ્ય છે. કારણ કે 5 વર્ષની ઉંમર પછી એના આંગળાઓનો વિકાસ થયો હોય છે. એ સારી રીતે મરોડદાર જે અક્ષરો, એના આકારો હોય છે એમાં એ લખી શકે છે. તો એને અહીંયા સંગીત, નૃત્ય એવી બધી બાબતો પર જ વિશેષ ભાર મૂકાવવો જોઈએ. રમતગમત, શોધખોળ, આપણે નાના હતા ત્યારે આપણે તો પોતે પણ છપ્પો રમતા હતા. કોઈક વસ્તુ સંતાડીને એને શોધવા મોકલવો, એવી નાની જે રમતો છે કે જે એના રસ રુચિના વિષયો છે, તો એવી રમતો જે શોધખોળ આધારિત હોય એમાં એની રુચિ વધારવી જોઈએ. રંગો એને ગમે છે, રંગીન દુનિયા ખૂબ ગમતી હોય છે બાળકોને. તો રંગોની ઓળખ, આકારોની ઓળખ, લિપિ, મેં કીધું એમ એને લેખન કાર્ય પણ નથી લઈ જવાનો, પણ એને જે આકારો છે એની ઓળખ આપવાની છે. એના મનમાં એક કલ્પના ચિત્ર બની જવું જોઈએ કે આ રીતે જ મરોડદાર, એનો મરોડ આ રીતે જ હોય છે, એવું એક કલ્પના ચિત્ર બનવું જોઈએ. જો એ કલ્પના ચિત્ર બરાબર એના માનસપટ પર અંકિત થઈ જશે તો પછી એને લેખન કાર્યમાં તકલીફ પડતી નથી. જૂથ કાર્ય અને સંકલન જેવા કૌશલ્યો વિકસાવવા. મિત્રો, અત્યારે પણ આપણે ધોરણ 1-2 જોઈએ તો પ્રજ્ઞાનો જે અભિગમ છે તે આ જ બાબતોની પુષ્ટિ કરે છે. એમાં પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાન છે. બાળકો એની જે પાઠ્યપુસ્તક પણ બનાવ્યા છે એમાં સતત પ્રવૃત્તિમય રીતે જ એ શીખતો હોય છે. તો આ બાબતોને આપણે ભાર મૂકીશું. અને સૌથી મહત્વની વસ્તુ, જો એને વૈશ્વિક નાગરિક બનાવવો હોય તો એનામાં નૈતિકતા, શિષ્ટાચાર, વર્તન વગેરે બાબતો પણ વિકસાવવા જોઈએ. આમ સાર્વભૌમિક વિકાસને મહત્વ આપવું એ આ રચનાત્મક વર્ષોમાં અધ્યયનનો મુખ્ય હેતુ છે. ત્યાર પછી પ્રારંભિક બાળ સંભાળ અને એમાં જે આપણે એના અભ્યાસક્રમની વાત કરીએ તો NCPF, નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર ECCE, એટલે જે અર્લી ચાઇલ્ડહુડ છે એમાં કઈ પ્રમાણેની ફ્રેમવર્ક હશે કે બાળકોનો જે પાઠ્યક્રમની રચના કઈ પ્રમાણેની થશે. તો સ્વાભાવિકપણે NCERT દ્વારા આની રચના થશે અને એમાં મુખ્ય 2 ફ્રેમવર્ક તૈયાર થશે. એક છે 0 થી 3 વર્ષ અને બીજું છે 3 થી 8 વર્ષ. મિત્રો, બહુ નવાઈ લાગશે કે 0 થી 3 વર્ષનો પણ અભ્યાસક્રમની ફ્રેમવર્ક એમાં તૈયાર થવાની છે. તો હા, સરકારશ્રી માત્ર 3 વર્ષથી 8 વર્ષના બાળકોની અથવા તો એનાથી ઉપરના બાળકોની જવાબદારી નથી, પણ આ રાષ્ટ્રીય શિક્ષણ
સ્થિતિમાં જે હજી તો ગર્ભમાં છે, જેમનો જન્મ નથી થયા એવા 0 વર્ષની ઉંમરના બાળકોથી 3 વર્ષના બાળકોને પણ આમાં આવરી લીધા છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે આંગણવાડીની બહેનો દ્વારા અત્યારે આ બાબતે ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે. ધાત્રી માતાઓને સમજ આપવામાં આવે છે, સગર્ભસ્થ મહિલાઓને સમજ આપવામાં આવે છે, એમને પૌષ્ટિક ખોરાક વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. તો બાળક તંદુરસ્ત જન્મે, કારણ કે તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજની આધારશિલા છે. તો બાળક તંદુરસ્ત જન્મે એ માટે 0 થી 3 વર્ષની ફ્રેમવર્ક પણ અહીંયા તૈયાર કરવાની વાત નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એમાં કરેલ છે. 0 થી 3 વર્ષના બાળકોની જવાબદારી વિશેષ રૂપે માતા પિતાની રહેશે, દાદા દાદીની રહેશે. આપણને પણ ખબર છે કે આપણે નાના હતા ત્યારે દાદા દાદી પાસે વાર્તા સાંભળવા બેસી જતા હતા, મમ્મી પપ્પા આપણને ગીતો શીખવાડતા હતા. તો 0 થી 3 વર્ષમાં જે વિશેષ ભૂમિકા છે એ એના માતા પિતાની, ઘરના વડીલોની રહેશે. અને ત્યાર પછી 3 થી 8 વર્ષની જે ભૂમિકા છે એમાં આખી જે એની ફ્રેમવર્ક અલગથી બનાવવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો આમાં જે એના જે પાઠ્યક્રમ કે અભ્યાસક્રમની ભૂમિકામાં જે રચના કરવામાં આવશે એમાં વિશ્વ કક્ષાએ થયેલા નવતર પ્રયોગો, નવાચારો, એ બધી બાબતોનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે. અને ખાસ કરીને આ 8 વર્ષની વય કક્ષાના બાળકોને ગમતી બાબતો જેમ કે કલા, વાર્તા, કાવ્ય, રમત ગમત, ગીત સંગીત એ વગેરે બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવશે. આપણને નવાઈ લાગે મિત્રો કે આપણને નવાઈ લાગે મિત્રો કે આ જે બાબતો છે એને આ બધી બાળકોમાં જે એને પોષણ આપવાની વાત છે, શૈક્ષણિક રીતે હોય કે એને ખોરાકની રીતે હોય, તો એ કરશે કોણ? તો એમાં સૌથી મહત્વનો રોલ જે છે, કારણ કે જે 3 થી 6 વર્ષની વય કક્ષાના બાળકો જે છે એ આંગણવાડીમાં જશે, એટલે સૌથી મહત્વનો રોલ છે એ આંગણવાડીનો છે. એમાં આંગણવાડીના જે 3 વર્ષ હોય છે એમાંથી જે છેલ્લું વર્ષ છે એને ધોરણ 1-2 સાથે, જેને બાલવાટિકા કહેવાય, કે જે ધોરણ 1 પહેલાનું વર્ષ છે, તો એ બાલવાટિકાનું વર્ષ એ શાળામાં મર્જ કરી દેવામાં આવશે. તો આ પ્રમાણે આંગણવાડી કે જે પ્રાથમિક શાળાઓની સાથે જોડાયેલી પણ હોઈ શકે, એના કેમ્પસમાં પણ હોઈ શકે, સ્વતંત્ર રીતે પણ પ્રાથમિક શાળાઓ હોય છે તે પણ હોઈ શકે. તો આ બધાની ભૂમિકા મહત્વની રહેશે. જ્યારે આંગણવાડીની ભૂમિકા આટલી બધી સશક્ત રહેવાની હોવાથી આંગણવાડીનું સશક્તિકરણ પણ એટલું જ મહત્વનું છે. આના માટે આંગણવાડીના સશક્તિકરણ માટે છેક છેવાડાના ગામ સુધી આ સાર્વત્રિક પહોંચ થાય અને એનું સશક્તિકરણ બને. આંગણવાડી હવા ઉજાસવાળી હોય, બાળકોને ગમે એવી રુચિકર હોય, એના આંગણવાડીના કેન્દ્રો પ્રવૃત્તિઓથી ધમધમતા હોય, એમાં પ્રશિક્ષિત શિક્ષકો મૂકવામાં આવશે એની વાત પણ કરેલી છે. અને એમાં માત્ર શિક્ષકો નહીં પરંતુ માતા પિતાને પણ આમંત્રણ આપવામાં આવશે, કારણ કે 0 થી 3 વર્ષના બાળકો માટેનો ઉછેર કેવી રીતે કરવો એ બાબતો પણ અહીંયા શીખવવામાં આવશે. આપણે જોયું એમ કે આંગણવાડી એ ખૂબ મહત્વનું પાસું હોવાથી એના જે શિક્ષકો છે એને પ્રશિક્ષિત કરવા એ પણ એટલી જ અગત્યની બાબત છે. તો એને પ્રશિક્ષિત કેવી રીતે કરવામાં આવશે એની વાત કરીએ તો 10+2 કે તેથી વધુ ભણેલા હોય એવા જે શિક્ષકો છે એને 6 માસનો સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવશે. અને એનાથી ઓછી લાયકાત ધરાવતા જે શિક્ષકો હશે એને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે. આ કોર્સ ઓનલાઈન કરાવવામાં આવશે અને એમાં જે એને સમયાંતરે ટ્રેનિંગ આપવામાં આવશે. એનો જે મોડ છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપવામાં આવશે. એમાં જે પ્રોગ્રેશન કોમ્પિટન્સી ફોર ECC જે આપણે વાત કરીએ એમ કે 10+2માં સર્ટિફિકેટ કોર્સ અને એનાથી ઓછું હોય તો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે. તો મિત્રો અને એની જે જવાબદારી છે એ કીધું એમ કે 4 ડિપાર્ટમેન્ટ એની જવાબદારી સંભાળશે: જનજાતીય કાર્યાલય, પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ અને શિક્ષણ. આમ 4 જે વિભાગો છે એ સંયુક્ત રીતે આ આખું જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એની જવાબદારી નિભાવશે.
મિત્રો, તો આ પ્રમાણે જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એની આપણે વાત કરી તો એને એકવાર માત્ર થોડાક ખૂબ જ શોર્ટલી એને સમઅપ કરવું હોય તો એ રીતે કહી શકાય કે હવે જે તબક્કો આવશે એ 5+3+3+4માં જે 5 વર્ષના પાયાના તબક્કો છે જેને સંસ્થાનાત્મક અથવા ફાઉન્ડેશનલ સ્ટેજ કહી શકાય, એ તબક્કો સૌથી મહત્વનો છે. ત્યાર પછીના જે બાકીના તબક્કા છે એમાં પણ જુદો જુદો અભ્યાસક્રમ રચવામાં આવશે, એની ચર્ચા હવે પછી કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. નમસ્તે શિક્ષક મિત્રો. કલ્પનાબેને બહુ સરસ વિસ્તારથી આપણને ઈસીસીની જે નવી નીતિ આવવાની છે એ સંદર્ભે વાત કરી. ખાસ કરીને અત્યાર સુધીની જે શિક્ષણ નીતિ આવી એમાં સૌથી વધુ ઈસીસી ઉપર ભાર મૂકાણો હોય તો આ શિક્ષણ નીતિમાં છે. એટલે આપણે આ નીતિનો આવકાર કરવો જોઈએ અને એમને સરસ રીતે બાળકોનું શિક્ષણ મજબૂત બને તે રીતે કામ કરવું જોઈએ. કલ્પનાબેને કીધું એમ બાળકના 6 વર્ષ સુધીનો મગજનો વિકાસ છે એ 85% થઈ જતો હોય છે અને પ્રારંભિક બાલ્યાવસ્થા સંભાળ અને શિક્ષણને વધારે મહત્વ આપવાનો છે અને આ કામ છે એ વર્ષોથી દક્ષિણામૂર્તિમાં થઈ રહ્યું છે. તો દક્ષિણામૂર્તિમાં કેવી રીતે આ શિક્ષણ નીતિ સંદર્ભે અને બહુ આ શિક્ષણ નીતિની નજીકથી દક્ષિણામૂર્તિમાં આ કામ થાય છે. તો ખાસ કરીને હું આપણા જે શિક્ષણના મુદ્દાઓ છે ઈસીસીના નવી શિક્ષણ નીતિમાં એના સંદર્ભે દક્ષિણામૂર્તિમાં 100 વર્ષથી કેવા પ્રકારનું કામ થાય છે એ વાત હું આપની પાસે મૂકવાનો છું. દક્ષિણામૂર્તિ બાલ મંદિરની સ્થાપના 1910માં થઈ. એની સ્થાપના આગળનું નેક્સ્ટ ફોટાવાળું. હા, ભાવનગરનું અને ગુજરાતનું સુપ્રસિદ્ધ બાલ મંદિર ટેકરીવાળું. સંસ્થાની સ્થાપના નાનાભાઈ ભટ્ટે 1910માં કરી. 1916માં ગીજુભાઈ બધેકા જોડાયા અને 1920માં ગીજુભાઈએ એમના દીકરાની શિક્ષણની ચિંતાના કારણે મોન્ટેસોરી પદ્ધતિ પુસ્તક વાંચ્યું અને સંસ્થામાં મોન્ટેસોરી પદ્ધતિથી બાલ મંદિર ચાલુ કરવાનો એક સંકલ્પ કર્યો અને એમની સાથે 1922માં તારાબેન મોડક જોડાણા. ગીજુભાઈએ 20 વર્ષ કામ કર્યું પણ 20 વર્ષમાં એક 100 વર્ષ સુધીનું કામ 1920 અને 2020 એટલે અત્યારે દક્ષિણામૂર્તિ બાલ મંદિરને 100 વર્ષ પૂર્ણ થયા. તો 100 વર્ષમાં જે કામ થયું છે એની એક આછેરી ઝલક હું તમને આપું એના પહેલાં ગુજરાતમાં પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ થયેલું છે. એમાં 1996માં ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે બાલ મંદિર અંગેની શિક્ષણ નીતિ સરસ રીતે રજૂ કરી છે. આ પછી 2016માં પ્રારંભિક બાલ્યાવસ્થા સંભાળ અને શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ ICDS ગુજરાત દ્વારા તૈયાર થયેલો છે અને ઓક્ટોબર 2016માં સમગ્ર ગુજરાતમાં આ પાઠ્યક્રમનું અમલીકરણ થયું છે અને ગુજરાત રાજ્યની 53,000 આંગણવાડીના કાર્યકરોને આની પહેલાં 6 દિવસની તાલીમ, પછી 3 દિવસની તાલીમ અને પછી 3 દિવસની તાલીમ એમ કુલ 12 દિવસની તાલીમ પણ આપવામાં આવી છે. આના જ આધારે એક મારી વિકાસ યાત્રા એ બાળકોનું મૂલ્યાંકન પત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે જેની પણ ટ્રેનિંગ સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર્સને આપવામાં આવી છે અને આ સરસ આનું અમલીકરણ છે એ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. એટલે ઈસીસીના સંદર્ભમાં ગુજરાતમાં સરસ કામગીરી થઈ રહી છે. દક્ષિણામૂર્તિએ પણ 3 થી 6 વર્ષના બાળકો માટેનો એક સરસ અભ્યાસક્રમ કર્યો છે અને ગીજુભાઈ એ વખતે ટુકડીના નામ પાડેલા નાની બકુલ, મોટી બકુલ, પારિજાતક અને ગુલાબ. તો નાની બકુલ છે એ 3 થી 4 વર્ષના બાળકો માટેની ટુકડીનું નામ છે. મોટી બકુલ 4 થી 5 વર્ષના બાળકોની ટુકડીનું નામ છે અને પારિજાતક છે એ 5 થી 6 વર્ષના બાળકોની ટુકડીનું નામ છે અને ગુલાબ
દક્ષિણામૂર્તિમાં બાલ મંદિરની સાથે જ પહેલું ધોરણ ચાલતું હતું, એટલે સ્કૂલ રેડીનેસનું કામ ત્યાં જ થાય અને બીજા ધોરણથી બાળક છે એ પછી પ્રાથમિક શાળામાં જોડાય. એટલે આ પ્રકારનો આખો અભ્યાસક્રમ છે એ થયેલો છે. તો માનો કે નાની બકુલ છે તો હજી 3 વર્ષનું કુમળું બાળક આંગણવાડીમાં કે બાલ મંદિરમાં પ્રવેશ કરે છે તો એની સામે ઘણા પડકારો છે. વાતાવરણનો સ્વીકાર કરવાનો છે, નવી પરિસ્થિતિ છે, નવી જગ્યા છે, નવી વ્યક્તિઓ છે, એમાં 3 વર્ષના બાળકને સેટ થવાનું છે. તો એના માટેનો આખો જે અભ્યાસક્રમ સરસ તૈયાર થયેલો છે એમાં પહેલાં તે પ્રવૃત્તિ લક્ષ્ય આખો અભ્યાસક્રમ થયેલો છે. સંગીતનું ભાષા શિક્ષણને કલ્પનાબેને વાત કરી એમ ભાષા શિક્ષણને મહત્વ અપાશે, રમત શિક્ષણને મહત્વ અપાવશે, પપેટ્સ, આ આખો જ અભ્યાસક્રમ છે એ સરસ આમાં તૈયાર થયેલો છે. 1.2નો જે મુદ્દો છે પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમનો, એમાં જે વસ્તુ લીધી છે એમાં ખાસ કરીને 5 જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ, પછી સામાજિક કાર્ય, માનવીય સંવેદના, સારો વ્યવહાર, શિષ્ટાચાર, નૈતિકતા અને વ્યક્તિગત અને સાર્વજનિક સ્વચ્છતા વગેરે ઉપર ખાસ આપણો જે આ મુદ્દો છે 1.2 એમાં મૂકવામાં આવ્યો છે. નેક્સ્ટ, મેં હમણાં વાત કરી એમ આ મુક્ત વ્યવસાયની પ્રવૃત્તિઓ, એમાં બાળક હજી પ્રવેશ મેળવે છે તો પ્રવૃત્તિ એવા પ્રકારની હોય કે એમાં પ્રવૃત્તિમાં બંધન ન હોય, એટલે આ નામ આનું મુક્ત વ્યવસાયની પ્રવૃત્તિ એવું આપ્યું છે. અને આમાં ઢીંગલી ઘર છે, રેતીનું ચોકઠું છે, માટીના રમકડા બનાવવા, મુક્ત રીતે ચિત્રકામ કરવું, ચિત્રોમાં રંગ પૂરવા, ફાડકામ કરવું, કાતરકામ કરવું, આ બધા કામો છે એ મુક્ત વ્યવસાયની પ્રવૃત્તિમાં થતા હોય છે. અને શિક્ષણના ક્રમ પ્રમાણે પહેલાં બાળકને સહેલું શીખવવાનું છે અને સહેલા તરફથી અઘરા તરફ જવાનું છે. તો એની પછી અર્ધમુક્ત વ્યવસાયની પ્રવૃત્તિઓ આવે છે. આમાં અર્ધમુક્ત વ્યવસાયમાં એવું છે કે થોડીક સ્વતંત્રતા છે અને થોડુંક બંધન પણ છે. એટલે એવા પ્રકારના પછીથી સાધનો આવે છે જેમાં પોલો મિનારો, ગોળ મિનારો, વિવિધ પ્રકારના પઝલ્સ, વિવિધ પ્રકારના પિરામિડ્સ, આ બધી વસ્તુઓ છે એની પછીના સ્ટેપમાં આવે છે. નવી શિક્ષણ નીતિમાં સ્વાવલંબન, સાર્વજનિક સ્વચ્છતા જો પાયાથી શીખવવામાં આવે બાળકોને તો એ આગળ જતાં સારી રીતે બાળક માનવ તરીકે વિકસે છે. તો આમાં ગીજુભાઈએ જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ પ્રયોજી છે પોતાના બાલ મંદિરમાં. નાના બાળકોને તે આવી બધી એને ત્યાં અમે જીવન વ્યવહારની પ્રવૃત્તિઓમાં શરીર શ્રમને લગતા અઘરા કાર્યો એવી વાત મૂકીએ છીએ. આમાં તમે જોવો છો ફોટામાં તો નાના બાળકો છે એ સ્લીપર ધોવે છે, નાના બાળકો છે એ કેવી રીતે વિવિધ પ્રકારના વાસણોને સાફ કરી શકાય. તો આ શ્રમના ગૌરવની વાત છે એ આ ECC કાર્યક્રમમાં કરી છે. તો નાનપણથી જ બાળક શ્રમ પ્રત્યેની સૂગ દૂર થાય એવા પ્રકારનો માહોલ જો ECCથી શરૂ થાય તો બાળક છે એ વધુ સર્વાંગી વિકાસ પામે, વધુ સમૃદ્ધ બને એવો આનો હેતુ છે. એટલે બાલ મંદિરમાં માથું ઓળવાનું, પગ ધોવાના, બૂટ ચપ્પલ ગોઠવવાના, સ્લીપર ધોવાના, સાધનોની પૂર્વ તૈયારી કરવાની, કપડાને ઘડી વાળવાની પ્રવૃત્તિઓ, આ બધી પ્રવૃત્તિઓ પણ બાલ મંદિરમાં થાય છે. નેક્સ્ટ, શરીર શ્રમને લગતા અઘરા કાર્યો. તમે જોવો છો તો ઘંટલા ઉપર બાળક છે એ મગને ભરડે છે અને બાજુમાં બધા બાળકો છે કુંડા રંગે છે. તો આ બધી પ્રવૃત્તિઓ છે અને માનવજાતના વિકાસનું મૂળ તત્વ શ્રમ છે. શ્રમનું ગૌરવ કરતા શીખવે તે જ કેળવણી. એટલે આ સંદર્ભમાં આવી પ્રવૃત્તિઓ છે. એટલે આવી પ્રવૃત્તિઓમાં બાગકામ, છોડને પાણી પાવું, કુંડા રંગવા, ખાંડવું, ખમણવું, ભરડવું, એવી બધી પ્રવૃત્તિઓ છે એ આમાં નાનપણથી જ કરાવવામાં આવે છે. એની પછી સુશોભનની પ્રવૃત્તિઓ. બાલ મંદિર કે ઘરની આસપાસના વાતાવરણની સંભાળ રાખવા માટે મોટે ભાગે સ્વચ્છતા, વ્યવસ્થા અને સુશોભનની દરેક પ્રવૃત્તિ આપી શકાય. જેમ કે ફૂલદાની ભરવી, ફૂલહાર બનાવવા, વિવિધ પાનના તોરણ તૈયાર કરવા, આરતીની થાળી તૈયાર કરવી, રંગોળી પૂરવી, ઓરડો શણગારવો, આ બધી જ પ્રવૃત્તિઓ બાળક એટલી ઉત્સાહપૂર્વક કરે છે કે એમને આ બધી સુશોભન, વ્યવસ્થાના ગુણો પણ બાળકમાં ખીલે છે.
સ્વાવલંબનની વાત તો ગાંધીજીથી શરૂ કરીને અત્યાર સુધીના દરેક લોકો એનું ગૌરવ કહે છે. તો બાલ મંદિરમાં રસોડાને લગતી પ્રવૃત્તિઓ પણ નિયમિત અને ખૂબ થાય છે. આમાં આ તાલીમ શારીરિક વિકાસમાં તથા અન્ય રીતે સ્વાવલંબી બનાવવામાં ઉપયોગી બને છે. જેમ કે રોટલી વણવી, પૂરી વણવી, સલાડ ડીશ તૈયાર કરવી, ફ્રૂટ ડીશ તૈયાર કરવી, શીંગ શાક ફોલવા, ભાજી વીણવી, છાશ બનાવવી વગેરે. એના પછી સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે. ભાષા વિકાસને બહુ મહત્વ આમાં આપ્યું છે. અને આ જે બધી સામાજિક વિકાસ તાલીમની બધી પ્રવૃત્તિઓ છે એમાં સંગીત, રમત, નાટક, નાસ્તો અને હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ આપી છે. એમાં સંગીત છે એ 100 વર્ષથી, અને અમારા દક્ષિણામૂર્તિના 2 સિદ્ધ હસ્ત કવિઓ ગોવિંદભાઈ પરીખ અને મહેન્દ્રભાઈ જોશી, આ બંને ગીતોનું સર્જન કરે, બાળકો પાસે ગાય, એને ત્યાં જ ટેકરી ઉપર સ્વરબદ્ધ કરે અને બાળકોને ગમે તો પછી બાળકોમાં એ વહેતું મૂકે. અને એવા અસંખ્ય ગીતો છે ટેકરી ઉપર રચાણા. અને આવી રીતે એક સંગીતનો એટલો સરસ માહોલ થયો. ગીજુભાઈ કહેતા કે બાળકના કાને જેટલા શબ્દો પડશે એટલો એના ભાષાનો વિકાસ થશે. અને હવે નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે બાળકની 10 વર્ષની ઉંમર સુધી બાળકને ખૂબ ભાષા આપવી જોઈએ, તો એનો ખૂબ જ વિકાસ થશે. એટલે આ બધા પાસાઓ છે. સંગીત છે, વાર્તા છે. ગીજુભાઈએ તો આખું વાર્તાનું શાસ્ત્ર લખ્યું છે અને કેટલી વાર્તાઓ છે એમણે સંપાદિત કરીને, જાતે લખીને અને સરસ બાળ વાર્તાઓ બધી બાળકો સુધી પહોંચાડી છે. રમત, તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન હોઈ શકે, એટલે રમત છે એ પણ ખૂબ જ પ્રયોજાય છે. એમાં મેદાની રમતો, ઓરડાની રમતો, આ બધી રમતો છે એ બાળકો, એટલે આ જે નવી શિક્ષણ નીતિમાં જે વાત થઈ છે એમાં બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ખેલ, શારીરિક વિકાસ, પછી માનસિક વિકાસ, સામાજિક વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓ છે એ સરસ રીતે આ બધું થાય છે. નાસ્તાની પ્રવૃત્તિઓ છે, હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ, બાળકમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય. પહેલેથી જ એની શક્તિઓ છે એ સર્જનશીલ બને, કલ્પનાશીલ બને, એવા પ્રકારના પ્રયોગો છે એ દક્ષિણામૂર્તિમાં વર્ષોથી થાય છે. હવે આ બધા સંગીત અને રમતના ફોટોગ્રાફ્સ છે. નેક્સ્ટ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકો કરતા હોય એના ફોટા છે. નેક્સ્ટ, નાટક અને નાસ્તો. નેક્સ્ટ, 5 જ્ઞાનેન્દ્રિયો, માનસિક વિકાસની જે વાત છે એમાં આપણા શરીરમાં જ્ઞાન મેળવવાના 5 દ્વાર છે. એમાં દર્શેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય. દર્શેન્દ્રિય જ એક એવી ઇન્દ્રિય છે કે જે 3 વસ્તુને પારખે છે, રંગ, આકાર અને પરિમાણ. બાકીની સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય છે એ એક વસ્તુનું તે, માનો કે સ્પર્શેન્દ્રિય છે એ સ્પર્શ દ્વારા મગજમાં સંવેદનો પહોંચાડે છે, જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે, નાક છે એ સૂંઘવાનું કામ કરે છે અને કાન છે એ સાંભળવાનું કામ કરે છે. તો નાના બાળકોમાં મોન્ટેસોરીએ પોતાના પુસ્તકમાં એમ કીધું છે કે 3 થી 8 વર્ષના બાળકોમાં પોતાની જ્ઞાનેન્દ્રિયો એટલી સક્રિય હોય છે, એટલી ક્રિયાશીલ હોય છે કે આ સમય દરમિયાન એમને 5 જ્ઞાનેન્દ્રિયોનું પુષ્કળ પ્રમાણમાં કામ મળવું જોઈએ. એટલે જ મોન્ટેસોરીએ 5 જ્ઞાનેન્દ્રિયના શૈક્ષણિક સાધનોની હારમાળા આપણી પાસે મૂકી છે. અને આ બધા જ શૈક્ષણિક સાધનો છે ગીજુભાઈએ મોન્ટેસોરીનું ભારતીયકરણ કરી અને એના પ્રયોગો છે એ આમાં કર્યા છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયમાં તે ખૂબ મહત્વનું થાય છે. બેને વાત કરી એમ કુદરત પાસે બાળકોને રાખવા જોઈએ તો એમની શક્તિઓ છે એ વધે. તો આખી શ્રેણી રૂસો, પેસ્ટોલોજી, ફ્રોબેલ, મેકમિલન બેનો, મોન્ટેસોરી, ગીજુભાઈ અને જુગતરામભાઈ દવે સુધીના દરેક કેળવણીકારો છે એ કુદરતમાંથી શીખવાની આપણને પ્રેરણા આપે છે. અને બાળક જેટલું કુદરતમાંથી શીખે એ 5 જ્ઞાનેન્દ્રિયના વિકાસમાં કુદરતમાંથી મળતી કેટલી વસ્તુઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ છે એ અમે ત્યાં આપીએ છીએ. એટલે આ પ્રમાણે હવે 5 જ્ઞાનેન્દ્રિયના વિકાસ પછી બાળકનો ભાષા વિકાસ. ભાષાનો ક્રમ કથન, વાંચન,
શ્રવણ, કથન, વાંચન અને લેખન આ ક્રમ છે. તો પહેલા જે શ્રવણ અને કથન છે એ બાળક સ્વાભાવિક રીતે અવલોકનથી શીખે છે, પણ વાંચન અને લેખન છે એમાં બાળકે પ્રયત્ન કરવો પડે છે. તો ગીજુભાઈએ 2 પ્રકારના, પહેલા જે કથન છે એટલે ખૂબ વાર્તાઓ સંભળાવી, ખૂબ બાલગીતો સંભળાવ્યા, ખૂબ પરિચયના પાઠો અપાણા, ખૂબ કુદરતમાં લઈ જઈને વિવિધ પ્રવૃત્તિ અને પરિચયો કરાવ્યા. એના દ્વારા હજારો લાખો શબ્દો છે એ કાને અથડાણા અને ભાષા સમૃદ્ધ થઈ. અને પછી એમને નાના નાના બચ્ચાઓને સ્ટેજ મળ્યું અને એનું કથન કૌશલ્ય છે એ ખીલ્યું. અને આવી રીતે ભાષા વિકાસ છે એ થાય છે. એટલે જ તે ગીજુભાઈનું આપણે શૈક્ષણિક સાધનો જોવા બેસીએ તો ભાષાનું પ્રથમ સાધન કયું તો લોખંડની ભૌમિતિક આકૃતિ એવું આવે. તો આપણને એમ થાય કે લોખંડની ભૌમિતિક આકૃતિ અને ભાષાને શું લેવા દેવા, પણ સરસ પ્રયોજન છે એમનું કે લખવું એટલે હાથ અને આંખનું સંકલન. એટલે અંગૂઠો, તર્જની અને મધ્યમાં આ 3ની કેળવણીથી જ બાળક ભવિષ્યમાં પેન પકડવાનું સામર્થ્ય મેળવી શકે. તો પહેલાં લોખંડની ભૌમિતિક આકૃતિ ઉપર આ બધી ક્રિયાઓ કરી અને પછી એના હાથમાં ચિત્રો રૂપે પેન આપવામાં આવે છે અને પછી લેખન કૌશલ્યની શરૂઆત થાય છે. એટલે ભાષા શિક્ષણ પણ બહુ સરસ છે. એટલે લોખંડની ભૌમિતિક આકૃતિ, રેતી અક્ષરો, ચલમૂળાક્ષરની પેટી, વસ્તુ ચિઠ્ઠી અને ચિત્ર ચિઠ્ઠી જેવા વાંચન કૌશલ્ય એનું ખીલે ત્યાં સુધીના શૈક્ષણિક સાધનોની હારમાળા આપણને આ બધા કેળવણીકારોએ આપી છે. પછી ગણિત શિક્ષણ. તો દક્ષિણામૂર્તિમાં જે ગણિત શિક્ષણના સાધનો વપરાય છે એમાં પ્રાથમિક કલ્પનાઓ તદ્દન સચોટ અને અતિ સ્પષ્ટ રીતે સમજે એવા બધા જ સાધનો છે. 0 થી 9ની સંકલ્પના સ્પષ્ટ થાય, પછી 10 આવે અને પછી 11 થી 20 આવે અને પછી 11 થી 99 આવે. એવા ક્રમમાં બધા જ એટલા વ્યવસ્થિત નિયમિત ક્રમમાં બધા સાધનો એમના ગોઠવાયેલા છે કે બાળકો છે આ બધું જલ્દી ગ્રહણ કરે છે અને સાધનોમાં ચોક્કસ ક્રમ છે. એટલે ધીમે ધીમે સહેલાથી અઘરા તરફ જવા માટે બાળક છે એ આગળ વધતા જાય છે અને ખૂબ રુચિથી આ બધા ગણિત જેવા અઘરા લાગતા વિષયોમાં બહુ સરસ રીતે કામ કરે છે. એમના પણ ઘણા સાધનો છે. પટ્ટાવાળી સીડી, રેતિયા અંકો, બોયની પેટી, પારા લાકડી, એકાંકી સરવાળા, એકાંકી બાદબાકી સુધીના સાધનો છે. એ આ બધું કામ અહીંયા થાય છે. સરસ પ્રવૃત્તિઓ, સરસ આખું ECCનું માળખું હવે થવાનું છે. બાળ શિક્ષણ વધુ સમૃદ્ધ બનવાનું છે અને ખરી ઉપાસના તો બાળકોની ઉપાસના જ છે. જો પાયો મજબૂત હશે તો ઇમારત ચોક્કસ સારી અને સરસ બનશે, એમાં શ્રદ્ધા છે. અને આટલી વાત કહી અને હું વિરમું છું. નમસ્તે. નમસ્કાર મિત્રો. દર્શનાબેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની હાઇલાઇટ્સ આપી, કલ્પનાબેને ECCના 9 મુદ્દાની હાઇલાઇટ્સ આપી અને વિપુલભાઈએ દક્ષિણામૂર્તિ આ 9 મુદ્દામાંથી કેટલી બાબતોમાં કામ કરે છે એની હાઇલાઇટ્સ આપી. આ ઉપરથી આપણે કહી શકીએ કે ગુજરાતના ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં આ 80 થી 85% જેટલું કામ થઈ ગયેલું છે અને એનો ઉલ્લેખ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલો છે. આજે હું તમારી સમક્ષ આવો જ એક સુંદર મજાનો પ્રોજેક્ટ છે એની વાત કરવાનો છું. આ પ્રોજેક્ટનું નામ છે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન દ્વારા યુનિસેફ અને ICDSના સહયોગથી બાલદર્શન નામનો પ્રોજેક્ટ છે એની શરૂઆત કરવામાં આવી. આ બાલદર્શન પ્રોજેક્ટની શરૂઆત છે એ વર્ષ 2017-18થી કરવામાં આવી. આ પ્રોજેક્ટની વાત એટલે કરું છું કે ECCના 1.4માં મુદ્દામાં એવું લખેલું છે કે આંગણવાડીમાંનું સ્વરૂપ કેવું હશે ને આંગણવાડી કેમ કામ કરશે. તો એમાં લખેલું છે કે સશક્ત રીતે ચાલતા આંગણવાડીના માધ્યમથી અન્ય આંગણવાડીને સુસજ્જ અને ગુણવત્તાસભર કરવાની છે. એટલે આ પ્રોજેક્ટ 2017-18માં આ એટલા માટે ચલાવવામાં આવ્યો કે અન્ય આંગણવાડી છે એ વધારે મજબૂત થાય. આ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની 50 જેટલી આંગણવાડીઓ લેવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટને આગળ વધારતા 2019-20માં વિસ્તાર કરતા કુલ 90 આંગણવાડી કરી. એમાં ભાવનગર જિલ્લાના અન્ય તાલુકામાંથી 5 આંગણવાડીની પસંદગી કરવામાં આવી હતી.
સૌપ્રથમ યુનિસેફના સહયોગથી આ માટે એક બેઝલાઇન સ્ટડી કરવામાં આવ્યો. એ બેઝલાઇન સ્ટડીમાં 3 મહત્વના મુદ્દા હતા: ભૌતિકતા, સંખ્યાત્મકતા અને ગુણાત્મકતા. એટલે ભૌતિકતામાં આવે છે હવા ઉજાસ, પાણીની સુવિધા, શૌચાલયો. સંખ્યાત્મકમાં ગામની વસ્તી અને બાળકોની સંખ્યા, અને ગુણાત્મકમાં આંગણવાડીના કાર્યકરોની સજ્જતા. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને યુનિસેફે બેઝલાઇન સ્ટડી કરી અને નક્કી કર્યું કે આ અંતર્ગત આ જે પસંદ કરેલ આંગણવાડી છે એને આપણે કીટો આપવાની છે. તો આ આધારે કીટ વિતરણ કરવામાં આવ્યું. અત્યારે તમને સ્ક્રીન ઉપર કીટની યાદી અહીંયા અત્રે મૂકવામાં આવી છે કે આ જે 90 આંગણવાડી જે પ્રોજેક્ટ થયો એ આંગણવાડીના પ્રોજેક્ટમાં બાળકોને લગતી વસ્તુ પણ હતી અને આંગણવાડીને પણ લગતી હતી, કે જેના કારણે બાળકો અલગ અલગ પ્રવૃત્તિ કરી શકે. એમાં થોડી વાતો કરીએ તો વાયરનો કૂચો, ટૂથબ્રશ, દોરી, માર્કર પેન વગેરે, બાળકોને દોરવા માટે ક્રેયોન્સ, ચિત્રના કાગળ વગેરે, પપેટ માટે રંગીન મોજા, સફેદ મોજા, ડીંગલીનું ગ્લવ્સ, આ બધું તમે અત્રેથી જોઈ શકો છો. ત્યારબાદ આ અંતર્ગત જે ત્રીજું પાસું હતું ગુણાત્મકનું, એ ગુણાત્મક અંતર્ગત આંગણવાડીના કાર્યક્રમોને તાલીમ આપવાનું કામ આ દક્ષિણામૂર્તિ બાલ મંદિર અને યુનિસેફના સહયોગથી ચાલુ થયું. એમાં આંગણવાડીના કાર્યકરોને સૌપ્રથમ પ્રારંભિક ભાષા શિક્ષણની તાલીમ આપવામાં આવી, ગણિત શિક્ષણની આપવામાં આવી, મૂલ્યાંકન સંદર્ભે ટૂલ્સ પણ ડેવલપ કરવામાં આવ્યું, જેમાં મારી વિકાસ યાત્રાની વાત વિપુલભાઈએ કરી. તદુપરાંત એક્સપોઝર વિઝિટ પણ આંગણવાડીના કાર્યકરોને કરાવવામાં આવી, જેમાં દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં વિઝિટ કરાવવામાં આવી અને અમદાવાદની શ્રેષ્ઠ સંસ્થા, આ પણ એક સારું કામ કરતી બાલ મંદિરની સંસ્થા છે, તેની પણ મુલાકાત કરવામાં આવી. ત્યારબાદ મહત્વની વસ્તુ એ હતી કે આ લોકોએ નવી વસ્તુ એ ત્યાં કાર્યક્રમમાં અમલમાં મૂકી. એ અત્યારે હું તમને સ્ક્રીન ઉપર બતાડું છું. એક મોમ એન્ડ મી નામનો કાર્યક્રમ કે જે આંગણવાડીમાં વર્ષમાં 2 વાર કરવામાં આવે છે. એની અંતર્ગત બાળકોના માતા પિતાને આમંત્રણ આપવામાં આવે છે. આ મોમ એન્ડ મી કાર્યક્રમમાં 50 જેટલા આંગણવાડીના 1400 જેટલા, એટલે કે માતાઓ, કિશોરીઓ, દાદીઓને આ લોકોએ સજ્જ કર્યા. એ એટલા માટે સજ્જ કર્યા કે જ્યારે આંગણવાડીના વર્કરો રજા ઉપર હોય, ઉપસ્થિત ન હોય તો આંગણવાડી બંધ ન રહે અને ગામ અને સમાજ અને આંગણવાડીનું સુચારુ રીતે સંકલન થાય અને આયોજન થાય. ત્યારબાદ આ કાર્યક્રમના પ્રોજેક્ટના મોનિટરિંગ અન્વયે માર્ગદર્શન માટે 5 ફિલ્ડ વર્કરની નિમણૂક કરવામાં આવી. 25 આંગણવાડી દીઠ 2 ફિલ્ડ વર્કરો મૂકવામાં આવ્યા. દરેક ફિલ્ડ વર્કર છે રોજ 2 આંગણવાડીની મુલાકાત લે અને મુલાકાત દરમિયાન જો આંગણવાડી કાર્યકરોને મુશ્કેલી હોય તો એ મુશ્કેલીનું માર્ગદર્શન પણ આપવામાં આવે. હવે તમારી સમક્ષ આ પ્રોજેક્ટ અંતર્ગત જે કાર્ય થયું છે એના ફોટોસ તમારી સમક્ષ રજૂ કરું છું. વિવિધ તાલીમો જે યોજવામાં આવી એની આ તસવીરો છે. આપ જોઈ શકો છો કે બાળ ગીત અને અભિનય ગીતોની તાલીમ આંગણવાડી કાર્યકરોને આ તાલીમ આપવામાં આવી, એના આ ફોટોગ્રાફ્સ છે. ત્યારબાદ અભિનય ગીત કેવી રીતે કરાવવા, બાળકોની સાથે નાટક કેવી રીતે કરવું, પપેટ કેમ બનાવવા, અને છેલ્લા ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે એ પપેટના ઉપયોગ દ્વારા બાળકોને વાર્તા અને અભિનય ગીતમાં કેમ ઉપયોગ કરવો એની પણ તાલીમ આપવામાં આવેલ હતી. સર્જનાત્મક પ્રવૃત્તિ, તો સર્જનાત્મક પ્રવૃત્તિમાં સુશોભન, લાહિબ્રી, કલરકામ અને છાપકામ. વિદ્યાર્થીને કરાવવું હોય તો પેલા શિક્ષક છે એને આવડે તો એ કરાવી શકે. એટલે સૌ પ્રથમ આ તમામ તાલીમ છે આંગણવાડી વર્કરોને આપવામાં આવી હતી. મોમ એન્ડ મી કાર્યક્રમના ફોટોગ્રાફ્સ જે ગામમાં આંગણવાડી આવેલી હોય તે આ ફિલ્ડ વર્કરો અને દક્ષિણામૂર્તિના શિક્ષકો જઈ ત્યાંની કિશોરી અને માતાઓને જે તાલીમ આપી સ્થળ ઉપર જઈ એના ફોટોગ્રાફ્સ છે. ત્યારબાદ જે વાત કરી ECCમાં વાત કરી છે 3+2ની 5ની, એટલે કે જ્યારે ત્રીજું એનું 5મું વર્ષ છે એ આંગણવાડીનું 5મું વર્ષ છે એ પ્રાથમિક શાળામાં હશે. તો પ્રાથમિક શાળામાં હશે તો આ અન્વયે ઘોઘા તાલુકાના જે 29 ગામોમાં જે આ જે આંગણવાડી હતી તો એની સાથે એના ધોરણ 1ના શિક્ષકોનું સુયોજન કરવા માટે એની ફિલ્ડ વિઝિટ રાખવામાં આવી હતી. આંગણવાડીમાં સ્કૂલ રેડીનેસ કાર્યક્રમનું અસરકારક રીતે અમલીકરણ થાય એ માટે આંગણવાડી કાર્યકરો અને ધોરણ 1ના શિક્ષકો સાથે મળે એ ખૂબ જ જરૂરી હતું. ત્યારબાદ
ફિલ્ડ વિઝિટના ફોટોગ્રાફ્સ છે કે આંગણવાડીના કાર્યકરો દક્ષિણામૂર્તિની વિઝિટે આવેલા હતા ને તેની સાથે ધોરણ 1ના શિક્ષકો પણ આવેલા હતા. ત્યારબાદ આ પ્રોજેક્ટની શરૂઆત જે 3 સંસ્થા દ્વારા થઈ, યુનિસેફ, દક્ષિણામૂર્તિ બાલ મંદિર અને આઈસીડીએસ, એટલે આ જેના મુલાકાત જ્યારે આવેલા ડૉક્ટર પુષ્પાબેન જોશી, ડીપીઓ અને આઈસીડીએસના સંકલન અને મેનેજમેન્ટ સાથે આ સંયુક્ત પ્રોજેક્ટ શરૂ થયો હતો. ત્યારબાદ બાલ દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ફિલ્ડ વિઝિટ જે કરાવવામાં આવી એની વાત મેં તમારી સમક્ષ મૂકી દીધી છે. આ ફિલ્ડ વિઝિટ જ્યારે કરાવવા જાય ફિલ્ડ વર્કરો, તો ત્યારે ત્યાં શું કામ કરે છે એના ફોટોગ્રાફ્સ તમારી સમક્ષ રજૂ કર્યા છે. બાળક જ્યારે જૂથમાં કામ કરતા હોય, આંગણવાડી કાર્યકરોને મુશ્કેલી પડતી હોય ત્યારે આ ફિલ્ડ વિઝિટ જે છે એ ખૂબ જ મહત્વની થઈ જાય છે. આ પ્રોજેક્ટ જ્યારે ચાલુ હતો ત્યારે આપણા સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સર પણ દક્ષિણામૂર્તિ બાલ મંદિરની પણ મુલાકાત આવેલા હતા અને ઘોઘા તાલુકાની તગડી જે ગામ છે એની આંગણવાડીની રૂબરૂ મુલાકાત લઈ આ સમગ્ર પ્રવૃત્તિ એમણે જોઈ હતી. તો આજે આપણે બાલ દર્શન પ્રોજેક્ટની વાત કરી. હવે જે ભાવનગરનું જે બીજું ગૌરવ છે એટલા માટે કહું કે ગીજુભાઈએ જેમ દક્ષિણામૂર્તિમાં સુંદર મજાનું કામ કરી અને બાળ કેળવણીનું કામ કર્યું, એમ ભાવનગરમાં આવું જ મેડમ મોન્ટેશ્વરી અને ગીજુભાઈના બાળ કેળવણીના સિદ્ધાંતો ઉપર કરતું કામ જે છે એ બાલ મંદિર છે, એ શિશુ વિહાર બાલ મંદિર. એ શિશુ વિહારની સંસ્થાની સ્થાપના 1954માં થઈ. આ બાલ મંદિરનું નામ મોંઘીબેન બધેકા, જે ગીજુભાઈ બધેકાના ભત્રીજી હતા, એનું નામ આપવામાં આવ્યું અને આનું ઉદ્ઘાટન બાળ કેળવણીકાર જુગતરામ દવેએ કરવામાં આવેલું હતું. શિશુ વિહારની જો વિશેષતા આપણે જોઈએ તો 3 વિશેષતા છે એની. એ પહેલા રમતગમત, આ બાલ મંદિરમાં રમતગમત અને જીવન વ્યવહાર આધારિત પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. ભાષા શિક્ષણ અને ગણિત અને પર્યાવરણ આધારિત શિક્ષણ કામ થાય છે. ઉત્સવોની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. ત્યાં પ્રદર્શન ખંડો આવેલા છે, એમાં રમકડા ઘર, બાળ પુસ્તકાલય અને કાચ ઘર આવેલું છે. તદુપરાંત વિદ્યાર્થીઓને પ્રવાસ, પર્યટન અને મુલાકાત પણ કરાવવામાં આવે છે. આ શિશુ વિહાર બાલ મંદિરની 3 વિશેષતા છે. એ વિશેષતા છે એ બાલ ક્રીડાગણ, બાલ દેવવન અને રમકડા ઘર. તદુપરાંત જ્યારે બાળકો બાલ મંદિરમાં ભણવા આવે છે ત્યારે એને સૌ પ્રથમ આ બાલ મંદિરના શિક્ષકો દ્વારા રોજ સવારે ઔષધીય ઉકાળો આપવામાં આવે છે, 2 વાર ભોજન આપવામાં આવે છે, 2 વાર નાસ્તો આપવામાં આવે છે અને દર બુધવારે 1 વાર ભોજન આપવામાં આવે છે. આ વાત છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ECCના મુદ્દા નંબર 1.6માં નોંધવામાં આવી છે. આ બાલ ક્રીડાંગણની વિશેષતા જો આપણે જોઈએ તો બાલ ક્રીડાંગણની અંદર આપ જોઈ શકો છો અત્યારે સ્ક્રીન ઉપર કેટલા બધા સાધનો આવેલા છે. હિંચકા, લપસણા, ચડતી ઉતરતી સીડીઓ, બેલેન્સ, ચકડોળ, ભૂલભુલામણી, બેલેન્સ ટ્રેક, સ્ટોન ચાર્ટ. એટલે આ જે સ્ટોન ચાર્ટની જે વાત છે એ દિવ્યાંગ બાળકો માટે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે. ત્યારબાદ ટ્રાફિક પાર્ક, નોલેજ પાર્ક, રેલવે ટ્રેક અને આર્ટિફિશિયલ ટ્રેક, ગુફા સાથેનો આટલું બાલ ક્રીડાગણમાં આવેલું છે. આ બાલ ક્રીડાગણના જો ફોટોગ્રાફ્સ આપણે જોઈએ તો જોઈ શકાય છે કે પહેલામાં હિંચકા લપસ્યા છે, ભૂલભુલામણી છે, બેલેન્સ છે, ચડતી ઉતરતી સીડીઓ છે, બેલેન્સ ટ્રેક છે વગેરે છે. ત્યારબાદ આ ક્રીડાંગણ છે એની વિશેષતા એ છે કે સવારે 7 થી સાંજે 7 કોઈ પણ રોકટોક વગર બાળકો અહીંયા રમવા આવે છે. એક સાથે 2500 બાળકો મુક્તપણે રમવાનો આનંદ માણી શકે તેટલા સાધનો છે. આ ક્રીડાંગણ છે આખું વર્ષ ખુલ્લું રહે છે, કાયમ માટે ખુલ્લું રહે છે. જો જોવામાં આવે તો આખા વર્ષ દરમિયાન આ ક્રીડાંગણમાં આજુબાજુના પ્રાથમિક શાળાના, બાલ મંદિરના, આંગણવાડીના, પછાત વિસ્તારના, શ્રમિક બાળકો, ખાસ કરીને આખા વર્ષ દરમિયાન 1.25 લાખ જેટલા બાળકો અને 15,000 જેટલા વાલીઓ અને શિક્ષકો આ ક્રીડાંગણમાં મુક્તપણે રમવાનો આનંદ માણે છે. અહીંયા લીલા કલરથી એટલા માટે હાઇલાઇટ્સ કર્યું છે કે બાલ જે ECCમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે
એ સંદર્ભે ક્રીડાંગણમાં બાળકો આનંદ સાથે તેમની તર્કબુદ્ધિ, શરીર સમતુલા, સ્નાયુઓનું લચીલાપણું, સાહસિકતા, નિર્ભયતા જેવા ગુણો વિકસાવે છે. ત્યારબાદ જે છે આવે છે એ રમકડા ઘર. તો આ રમકડા ઘર 1984થી કાર્યરત છે. તેનો સમય હોય છે સાંજે 5 થી 7. ખાસ કરીને આ રમકડા ઘર ગરીબ અને શ્રમિક બાળકો માટે વિકસાવવામાં આવ્યું છે. 80થી વધારે ઉપલબ્ધ સાધનો છે. આ સાધનોમાં ચલન ગાડી, સાયકલ, પેડલ રિક્ષા, પેડલ મોટર, પ્રાણીઓ, પક્ષીઓના વિવિધ મોડેલો. આ રમકડા ઘર વિદ્યાર્થીના વિવિધ કૌશલ્યો વિકાસ કરવા માટે છે. આ ઉપરાંત શિશુ વિહાર, બાલ મંદિર ઉપરાંત પણ ભાવનગર શહેરની જેમ દક્ષિણામૂર્તિએ બાલ દર્શન પ્રોજેક્ટ અંતર્ગત 90 જેટલી આંગણવાડી દત્તક લઈ અને કામ કરેલું, એમ શિશુ વિહાર ભાવનગર શહેરની 314 જેટલી આંગણવાડીઓ દત્તક લીધેલ છે અને એને જુદી જુદી તાલીમો અને કીટો આપે છે. આ આંગણવાડીના કાર્યકરો માટે તેઓ પ્રશિક્ષણ વર્ગો પણ જણાવે છે, જે ECCના 1.7ના મુદ્દામાં આપેલ છે. બાળ ઉછેર અને બાળ ઘડતરની પણ તાલીમ આપવામાં આવે છે. વર્ષમાં 2 વાર વાલી પ્રશિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણ આપવામાં આવે છે. વર્ષમાં 2 વાર બાળકના આરોગ્યની તપાસ પણ યોજવામાં આવે છે. 1977થી અનુભવ તાલીમ વર્ગ અન્વયે દર વર્ષે 12 જેટલા તાલીમાર્થીઓને 6 માસ માટે બાલ મંદિરનું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. ECCના મુદ્દામાં જે વાત કરી છે એ પ્રમાણે આ કામ છે એ દક્ષિણામૂર્તિ અને શિશુ વિહારમાં થઈ રહ્યું છે. 314 જેટલી આંગણવાડીને સહાય રૂપે કીટ આપવામાં આવે છે. એટલે કે ECCના મુદ્દામાં 1.6માં લખેલું છે કે સાધનોથી સુસજ્જ કરવા, આંગણવાડીને શૈક્ષણિક સાધનોથી સુસજ્જ કરવા. આ સાધનોની કીટમાં જે શિશુ વિહાર દ્વારા સાધનો જે આપવામાં આવે છે, જેમાં સંગીતના સાધનો, જેમાં હાર્મોનિયમ, ઢોલક, તબલા, મંજીરા અને ખંજરી, વિવિધ પ્રકારના ચાર્ટ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ અને શાકભાજીના, જુદા જુદા પ્રકારના પપેટ્સ, ફિંગર અને ગ્લોવ્સ પપેટ, બાળ ગીતોની CD અને ફર્સ્ટ એડ બોક્સ આ શિશુ વિહાર સંસ્થા દ્વારા આપવામાં આવે છે. તો આજે આપણે ભાવનગરના દક્ષિણામૂર્તિના પ્રોજેક્ટ અને શિશુ વિહાર બાલ મંદિરની ઝલક જોઈ. આપને દક્ષિણામૂર્તિની ટેકરીએથી અને શિશુ વિહારના બાલ ક્રીડાગણથી નમસ્કાર. બાલ દેવો ભવ. નમસ્કાર. થેન્ક યુ હિરેનભાઈ. મિત્રો, આપણે જોયું કે આજે આપણા જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એની વાત કરીએ તો હું સમઅપ કરું તો હું સૌથી પ્રથમ તો એ કહીશ કે આ જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે 2020, એની અંદર કુલ 27 ચેપ્ટર 4 વિભાગમાં વહેંચાયેલા છે. અને જે પ્રથમ વિભાગ છે એની અંદર જે 8 ચેપ્ટર છે, એમાં પ્રથમ ચેપ્ટર ECCE, એની આજે આપણે વાત કરી. એની જો સૌ પ્રથમ શરૂઆત આપણે કરીએ કે ભારત સરકારે જે પ્રયત્નો કરેલા છે તો એ તો 1974થી ચાલુ છે, એનાથી આગળ પણ હશે, પણ જે નીતિની વાત કરીએ તો સૌથી પહેલાં એમણે રાષ્ટ્રીય બાલ નીતિ અમલમાં લાવ્યા 1974ની અંદર, જેની અંદર ICDS જે કહીએ છીએ એના પરિણામ સ્વરૂપે દરેક રાજ્યની અંદર અને દરેક આંગણવાડી કેન્દ્ર એના અમલમાં આવેલા છે. ત્યારબાદ જોઈએ તો 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એમાં પ્રથમ વખત ગોખણપટ્ટીને દૂર કરી અને રમત અને ક્રિયા દ્વારા શિક્ષણની વાત કરવામાં આવી છે. ત્યાર પછી 1992ની અંદર જે નીતિની સમીક્ષા કરવામાં આવેલ, એના સ્વરૂપે બાલ અધિકાર પત્ર રજૂ કરવામાં આવેલ. એટલે કે બહુ સમયથી બાળકો, જે નાના બાળકો છે એના શિક્ષણની વાત સરકાર દ્વારા અને વિવિધ યોજનાઓ દ્વારા એને અમલમાં મૂકેલ છે. રાષ્ટ્રીય પોષણ નીતિ અમલમાં આવેલી 1993ની અંદર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2002ની અંદર અમલમાં આવેલી, અને એકદમ તાજેતરમાં જોઈએ તો RT એક્ટ કે જેની 11મી કલમ આપણને કહે છે કે 3 થી 6 વર્ષના બાળકો માટે સરકાર વ્યવસ્થા કરશે શિક્ષણ માટે. 12મી પંચવર્ષીય યોજનાની અંદર બાળકોના શિક્ષણ માટેનો ઉલ્લેખ છે. છેલ્લે જોઈએ તો ECCE પોલિસી રાષ્ટ્રીય 2013 કે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી, અને એને જો આપણે આપણી આ જે નીતિ દ્વારા કનેક્ટ કરીએ તો
જે પ્રિપેટરી ક્લાસની વાત કરી છે એ જ વાત ECC 2013માં શાળા તત્પરતા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી છે. આપણે જે બધા વક્તાઓ દ્વારા જે રજૂ કરેલ છે એના માટે હું બધાનો આભાર માનું અને સમાપ્ત કરું છું. તો સૌ પ્રથમ તો દર્શનાબેન જોશી દ્વારા જે વાત કરવામાં આવેલ છે અને એમને જે વાત કરી છે એ જનરલ જે આપણી પ્રસ્તાવના છે એના સંદર્ભે વાત કરી, તો સૌ પ્રથમ તો જોઈએ તો એની અંદર જે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે તો શિક્ષકોને મહત્વમાં આપવામાં આવ્યું છે અને બાળકોને પણ ખૂબ સરસ વાત કરી છે કે દરેક વિદ્યાર્થી અનન્ય શક્તિ દર્શાવે છે, અનન્ય શક્તિ ધરાવે છે. તો તેના માટે એને જે શક્તિ છે એનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવું જોઈએ. શિક્ષકોએ પણ પ્રયત્ન કરવો જોઈએ. વન ટાઈપ ઓફ ઇન્ક્લુઝન એજ્યુકેશનની વાત કરવામાં આવી છે, એના સ્વરૂપે એની વાત કરી છે. એટલે મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કલ્પનાબેન ઉનડકટ, પ્રાચાર્યશ્રી ડાયટ વડોદરા, તેમને જે આપણી ECC પોલિસી છે એમાં કુલ 1.1 થી 1.9 મુદ્દા છે અને જે ફેક્ટ છે કે જે ECCની અંદર શું કહેલું છે એના વિશે વાત કરી. તો 1.1 થી 1.9ની હું સમઅપ કરું તો પહેલો મુદ્દો એવું કહે છે કે 2030 સુધીમાં જે બધા જ ECCના જે બાળકો છે તેમનું એમણે પ્રવેશ કરાવી લેવો, એ લોકોને શિક્ષણની વ્યવસ્થા કરાવી લેવી. બીજા મુદ્દામાં કહે છે કે બાળકનો સર્વાંગી વિકાસ, બાળકનો શારીરિક, માનસિક, સ્નાયુવિક, ભાષાકીય, સામાજિક અને સાંવેગિક બધા જ વિકાસોનો સીધી કે આડકતરી રીતે અલગ અલગ શબ્દોથી એમને વિકાસ માટે અને એના માટેના કેવા સાધનો હોવા જોઈએ, કેવી પ્રવૃત્તિઓ હોવી જોઈએ. એટલે કે ટૂંકમાં મુદ્દા નંબર 2માં રમત અને ક્રિયા દ્વારા બાળકના સર્વાંગી વિકાસની વાત કરવામાં આવેલી છે. મુદ્દા નંબર 3ની અંદર જેમ આપણે NCF 2005 કહ્યું છે એવી રીતે ECC માટેનો NCF એટલે એનું નામ આપ્યું છે NCPF, એ મુદ્દાની વાત 1.3માં કરેલી છે. મુદ્દા 1.4ની અંદર એના જે 4 પ્રકાર છે, આંગણવાડી કયા ટાઈપની હશે, કે ECC એજ્યુકેશન કઈ રીતે આપવામાં આવશે, તો એની અંદર જે 4 પ્રકાર છે કે કાં તો એકલી આંગણવાડી હશે, કાં તો એ પ્રી સ્કૂલના કેમ્પસની અંદર આવેલી સ્કૂલના પ્રાઇમરી સ્કૂલ જે છે એના કેમ્પસની અંદર આવેલી હશે, કાં તો પછી એ અલગ આખી પ્રી સ્કૂલ હશે અને કાં તો પ્રાઇમરી સ્કૂલની અંદર જ પ્રી સ્કૂલ ચાલતું હશે. એવા 4 ટાઈપ્સ આપેલા છે. મુદ્દા નંબર 5ની અંદર ટૂંકમાં કહીએ તો જે આંગણવાડીઓ છે એમાં શિક્ષકોની દ્રષ્ટિએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સમૃદ્ધ કરવાની વાત છે કે જે ક્રાઇટેરિયા છે કે જે ECC 2013ની પોલિસીમાં પણ આપેલું છે કે આવું તો હોવું જ જોઈએ, આટલા વર્ગખંડ, આનું એનું ચોરસ ફૂટ પ્રમાણે આનું માપ હોવું જોઈએ, આટલી સુવિધાઓ હોવી જોઈએ, આટલા સાધન સામગ્રી હોવા જોઈએ, આવા ટીચર્સ હોવા જોઈએ. એ બધી જ વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની 1.5માં કરેલી છે. 1.6 એટલે મારી દ્રષ્ટિએ ECCનો મુખ્ય હાથ. એની અંદર એવું કહ્યું છે કે પ્રિપેટરી ક્લાસ અથવા બાલવાટિકા. એટલે કે આ મુખ્ય વસ્તુ આ છે કે હવે પછી એવું થશે કે જે 2013ની નીતિમાં કનેક્ટ કરીને અહીંયા આગળ મને એવું લાગે છે કે બે સેમ છે. એમાં કહ્યું છે શાળા તત્પરતા કાર્યક્રમ અને એને અહીંયા આગળ નામ આપ્યું છે પ્રિપેટરી ક્લાસ. એટલે કે બાળક પહેલા ધોરણમાં જાય એની પહેલા 1 વર્ષ આના માટેની તૈયારી કરે. 1.7ની અંદર આંગણવાડી કાર્યકર અથવા તો પછી જે ECC ટીચર્સ છે એની ક્વોલિફિકેશનની વાત કરી છે કે એ સજ્જ હોવો જોઈએ ભણાવવા માટે. અત્યાર સુધી એવું થતું હતું કે કદાચ ને કદાચ ક્યાંક ને ક્યાંક 0 થી 6 વર્ષના બાળકો માટેની સંભાળના કારણે ક્યાંક કદાચ એ ખૂટતું હશે. તો અહીંયા આગળ એની જે સજ્જતા છે, વ્યાવસાયિક સજ્જતા, એની વાત કરી છે. તેમાં 2 લાયકાત આપણે આગળ મેડમે કહી દીધું છે કે એની અંદર 2 ટાઈપનું છે કે ઓછી લાયકાત ધરાવતા હોય એને 1 વર્ષનો કોર્સ અને 10+2 હોય તો એને 6 મહિનાનો કોર્સ, એવી રીતે એમને સજ્જ બનાવવા માટેના વાત કરે છે. મુદ્દા નંબર 1.8ની અંદર એમને ECCની સાથે સાથે આજે સંસ્થાઓની સાથે આશ્રમ શાળાઓ અને અલ્ટરનેટિવ સ્કૂલ એ લોકોને પણ આની અંદર ઇન્ક્લુડ કરી દીધા છે કે એની અંદર પણ ECCનું કામ થશે. 1.9ની અંદર મુખ્ય વાત છે કે આ કામ કોણ કરશે, કઈ રીતે, જવાબદારી અને ભૂમિકા છે. તો મુખ્ય તો MHRDની અંડરની અંદર જે આપણું જે બાળ વિકાસ મંત્રાલય છે, આરોગ્ય મંત્રાલય છે, કલ્યાણ મંત્રાલય અને MHRD, એ 3 અલગ અલગ રીતે, એટલે એની નીચેની જે કચેરી અહીંયા આગળ આવતી હશે એ સંદર્ભે અહીંયા આગળ એ લોકો એની અંદર મદદ બી કરશે અને એમની પોતાની જવાબદારી બી હશે. આવી રીતે 1.1 થી 1.9 મુદ્દાની અંદર વાત કરેલી છે.
વિપુલભાઈ વ્યાસ જે દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરના આચાર્યશ્રી છે, તેમની જો વાત કરીએ તો એમને એકચ્યુઅલમાં ઈસીસી એટલે કે એનઈપી તો હવે આવ્યું, એનઈપી 1986 અને એનઈપી 2020, પરંતુ એ આવ્યા પહેલા પણ એમને વાત કરી પ્રમાણે 1910થી એની સ્થાપના થઈ છે. એ બાલ મંદિરની અંદર ઓલરેડી જે એનઈપીની અંદર જે મુદ્દાઓનો સમાવેશ કરેલો છે એમાંથી ઘણી બધી વાત એમાં આવી છે. ખૂબ સરસ, લગભગ બધા જ વક્તા દ્વારા એક મુખ્ય વાત કહેવામાં આવી છે કે ઈસીસી એટલે કે જે પ્રારંભિક શિક્ષણ છે એની અંદર ક્યાંય લેખન સીધી રીતે આવતું નથી. વાંચન સુધી જ એનો પ્રયત્ન કરવામાં આવે છે અને શ્રવણ કથન ઉપર વધારે ભાર, વાંચનની શરૂઆત અને લેખન તો મીંડા અને ગોળ ગોળ ને આડી ઊભી લીટીઓની જ વાત કરવામાં આવે છે. ભાષાકીય વિકાસ અને અન્ય વિકાસ થઈ જશે, ત્યારબાદ એ આપોઆપ આવશે. એ મુખ્ય વાત લગભગ બધા વક્તાઓ દ્વારા લેખનને અહીંયા આગળ ઈસીસીની અંદર શરૂઆતમાં ભાર આપવામાં આવેલ નથી એમ જણાવેલ છે. શ્રી હિરેનભાઈ ભટ્ટ દ્વારા જે દક્ષિણામૂર્તિના સહયોગથી જે બાલ અધ્યાપન બાલ દર્શન પ્રોજેક્ટ અને શિશુ વિહાર કરીને ત્યાં આગળ એક બાલ મંદિર આવેલું છે, એની પ્રવૃત્તિઓ એટલે આપણને એવું લાગે પણ એ પ્રવૃત્તિની અંદર આપણે જોયું કે જે ઈસીસીના આપણી જે પોલિસી છે એનઈપીની, એની અંદર ઈસીસીના 1.2 મુદ્દાની અંદર જે સિલેબસની વાત કરી છે કે સમસ્યા ઉકેલ હોય કે રમતગમત હોય કે ક્રિયા હોય કે તાર્કિક હોય કે કંઈ એને ભાર વગરનું ભણતરની વાત કરીએ, એ બધી જ વાત એ લોકોના જે પ્રોજેક્ટ હતા અને એ લોકોના જે પ્રયત્નો હતા એની અંદર કરવામાં આવેલી છે. એટલે ઈસીસી જો મજબૂત હશે તો આગળનું એટલે ફાઉન્ડેશન એટલે કહ્યું છે કે તો આગળની વાત એની અંદર મેઇન વસ્તુ મજબૂત હશે તો પછી આગળ આપણે કરી શકીશું. એટલે અહીંયા આગળ આપણે આજે ઈસીસી જે છે પહેલું ચેપ્ટર છે 1.1 ચેપ્ટર, એમાં 1.1 થી 1.9 અને તેના અંતર્ગત કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને મેડમ દ્વારા શરૂઆતનો જે પોર્શન આપવામાં આવ્યો એના માટે હું અહીંયા આગળ દર્શનાબેન મેડમ, પ્રોજેક્ટ ઓફિસર જીસીઆરટી, ડોક્ટર કલ્પનાબેન ઉનડકટ કે જેઓ પ્રાચાર્ય શ્રી ડાયટ વડોદરાથી આવેલા છે, વિપુલભાઈ વ્યાસ કે જેઓ અહીંયા બાલ અધ્યાપન મંદિર દક્ષિણામૂર્તિની અંદર આચાર્ય શ્રી અને એની સાથે બાલ મંદિરની અંદર પણ એ લોકો કામ કરી રહ્યા છે, શ્રી હિરેનભાઈ ભટ્ટ કે જે અહીંયા વડોદરા ભાવનગર ડાયટમાંથી પ્રાચાર્ય તરીકે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને પોતાનું અમૂલ્ય સમય અને અમૂલ્ય જે પોતાનું માર્ગદર્શન છે આપણને અહીંયા આગળ આપેલ છે. તો હું અત્રે એમનો આભાર માનું છું. હું નીતિનભાઈ દલવાડી જેઓ ઓએસડી જીસીઆરટીની અંદર છે તેઓનો પણ આભાર માનું છું. હું આપ સર્વનો કે જેઓએ અમને લોકોને સાંભળ્યા એ લોકો આપનો પણ હું આભાર માનું છું અને સાથે સાથે આજે સમગ્ર આયોજનની અંદર મુખ્ય જેમનું કાર્ય છે એ બાયસેક ટીમ એમનો પણ હું અત્રે આભાર માનું છું અને જે લોકો જાણે અજાણે અનામી જે લોકો પણ છે બધાનો હું સર્વ આભાર માનીને મારું અહીંયા આગળનો આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરું છું. થેન્ક યુ.